પરંતુ સમગ્ર વેદમાં આ પ્રકારે બે વિભાગ પાડવામાં આવ્યા છે કે કર્મકાંડનો અધિકારી જુદો અને જ્ઞાનકાંડનો અધિકારી જુદો. એ પ્રકારનો વિભાગ વેદમાં પણ છે. એ પણ એક મોટી વસ્તુ છે, કારણ કે એવું પણ મીમાંસક લોકો માનતા નથી. પૂર્વ મીમાંસકો એમ જ માને છે કે વેદનો અધિકાર એક જ છે અને તે કે એણે કર્મ કરવું જોઈએ. આ જે જ્ઞાનકાંડ છે, ઉપનિષદ છે, એ તો માત્ર આત્માની સ્તુતિ માટે છે, એનો બીજો કોઈ ઉપયોગ નથી. આ 7 ઉપનિષદના મંત્રોને એ કોઈ સ્વતઃ પ્રમાણમ, સ્વાર્થે પ્રમાણમ, કે આ શબ્દોનો જે વાચ્યાદ એવું લેવાનો જોઈએ તો માત્ર સ્તુતિ માટે એમ કરીને એ લોકો આવું ઘટાડતા હોય છે. એના સંદર્ભમાં કહેવામાં આવે છે. આ પ્રકારનું અર્થઘટન અત્યાર સુધી પ્રવર્તમાન હતું. એ અર્થઘટનની મધ્યમાં શંકરાચાર્ય આવે અને કહે કે નહીં, ઉપનિષદનો અધિકારી જુદો છે. આ મોડું એક ક્રાંતિ છે. કર્મનો અધિકારી જુદો, ઉપનિષદનો અધિકારી જુદો, એક અધિકાર નથી. આમ સમગ્ર વેદ એક અધિકારને ઉદ્દેશને કહેવામાં નથી આવ્યા, પરંતુ આ બે ભિન્ન અધિકારનો ઉદ્દેશને કહેવામાં આવ્યા છે. અને જે પ્રકારના વિભાગ વેદમાં છે એ પ્રકારના વિભાગ આ ઉપનિષદમાં પણ છે. અંતેથી આ બીજો મંત્ર છે એ વેદના કર્મકાંડનો સાર આપણને કહે છે. આ ઉપનિષદ પહેલો મંત્ર છે એ જ્ઞાનકાંડનો સાર આપણને કહે છે. અને માટે આ બે જુદા અધિકારી માટે છે. મુખ્ય કારણ એ છે કે કર્મ અને જ્ઞાનનું અનુષ્ઠાન એક સાથે ન થઈ શકે. એટલે કહેવામાં આવ્યું કર્તૃત્વાદિ અધ્યાસ આશ્રયમ કર્મ. કોઈ મનુષ્ય કર્મ ત્યારે કરી શકે જયારે એને પોતાના વિશે આ પ્રકારનો ખ્યાલ હોય કે હું કરતા છું, ભોગતા છું. એટલે આ કર્મ કરવા દ્વારા મને જે ફળ મળે છે, ફળમાં હું રસ ધરાવનાર છું, એમ કરીને એ ફળનો ભોગતા છું, આ કર્મનો કરનાર છું. આમ કર્તૃત્વ, ભોક્તૃત્વ આ પ્રકારના ખ્યાલ જે પોતાના વડે સેવતો હોય એ જ કર્મનો અધિકારી છે. શુદ્ધત્વ અકર્તૃત્વાદિ જ્ઞાન ઉપમૃદ્યતે. જ્ઞાન શું પ્રગટ કરે છે? વાસ્તવમાં આત્મા જેને કરતા માનવામાં આવે છે તો આ કરતા છે. જેને જરૂરિયાતોળા માનો તે પૂર્ણ છે. આમ આત્મા વિશે આ પ્રકારના ખોટા ખ્યાલ સેવામાં આવે ત્યારે જ કર્મની પ્રેરણા જન્મે, ત્યારે જ કર્મ જરૂરનું હોય અને ત્યારે કર્મ કરી શકાય. એ પ્રકારના ખોટા ખ્યાલ કે ભ્રમ જ્યારે દૂર થાય ઉધમ અંતેથી આ બંનેનું અનુષ્ઠાન એક સાથે ન થઈ શકે. કિમ ન સ્મરસી યેન એક અધિકારત્વમ તયો કલ્પયસે ઇત્યર્થ. શું આપને યાદ નથી આજે કહેવામાં આવ્યું આગળ સંબંધ ગ્રંથમાં કે ફરી પાછો આ પ્રશ્ન પૂછો છો કે આ બધાને એક જ અધિકારી હોવો જોઈએ? તો આ પ્રકારે કર્મ અને જ્ઞાનના સ્વભાવનો જે વિરોધ છે, અથવા કર્મ કરનાર અને જ્ઞાન ધરાવનાર એ બેના સ્વભાવ પણ જે વિરોધ છે, એ દ્રષ્ટિએ કહેવામાં આવ્યું કે કર્મ અને જ્ઞાનનું અનુષ્ઠાન એક સાથે ન થઈ શકે. એટલે કે બ્રહ્મનિષ્ઠ જ્ઞાની પુરુષ છે એ કોઈ કર્તવ્યની વાંધે કર્મ ના કરી શકે. તેનો વાદ એ જ છે. એવું નથી કે ભાઈ જે જીવન મુક્ત પુરુષ એ કર્મ કરવાનો જ નથી, પરંતુ સર્વારંભ પરિત્યાગી એને વાસ્તવમાં પોતાની દ્રષ્ટિએ તો બધા જ આરંભનો, બધા જ કર્મનો ત્યાગ કર્યો છે. અર્થાત આ લોકમાં કે પરલોકમાં ફળ આપનારા કોઈ કર્મનો ઉપયોગ ન હોવાને કારણે તો કર્મ કરતો નથી અને કર્મનો ઉપયોગ નથી. તો ઉપરાંત એ પોતાને કરતા ભોગતા માનતો નથી, માટે પણ કર્મ કરતો નથી. અને એની દ્વારા કર્મ થતો હોય છે પણ એ કર્મ કરતો નથી. નૈવ કિંચિત કરવામાં તો જાણે છે કે હું કંઈ કર્મ કરતો નથી. ગુણાહ ગુણેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ઇન્દ્રિયાર્થે વર્તનતે વગેરે. તો આ ગુણોનું ગુણોમાં વર્તન થાય છે, ઇન્દ્રિયોનું વિશ્વમાં વર્તન થાય છે. એમાં આત્માનો કોઈ ભાગ નથી. કર્મણી અકર્મય પશ્ચેત. અકર્મણ્ય છે કર્મય. તો જેને કરતા માનવામાં આવે છે એ કરતા છે, એ પ્રકારનું જેનું દર્શન છે, એ પછી કર્મનો અધિકારી રહ્યો નથી. કર્મ યોગ્ય જ રહ્યો નથી. બધા જ બહારના અને અંદરના બધા જ દબાણથી મુક્ત, બધા પ્રકારની લાચારીથી મુક્ત, બધા પ્રકારની પરવશતાથી મુક્ત, એનું નામ જ મુક્ત. તો કર્મ કરવું જ જોઈએ. એ ન કરો તો મને આ લાભ નહીં મળે, નહીં કરો તો મને આ લાભ, આ ગેરલાભ થશે, અને તેથી મારે કર્મ કરવું જ જોઈએ જે છે એ બંધનનું સૂચક છે. અને તેથી મુક્તિ અને કર્મ અથવા કર્તવ્ય, મુક્તિ અને કર્તવ્ય ભાવના આ બે વસ્તુ એક સાથે ન હોઈ શકે. આ કર્તવ્ય ભાવના મારે કરવું જ જોઈએ એ જ બંધન છે. તો મુક્તિ અને આ કર્તવ્ય બે સાથે ન હોઈ શકે. આમ શંકરાચાર્ય મહારાજે કહ્યું
કે જે જ્ઞાની પુરુષ છે, મુક્ત છે, એને કોઈ પ્રકારનું કર્તવ્ય ના હોય. અને એ રીતે કર્મ અને તયો ભિન્ન અધિકારિત્વ પ્રતીયતે. આ મંત્રના લિંગમાંથી જે ઈશાવાસ્યના જે મંત્ર કહેવામાં આવ્યા, જે પરથી આપણે જોઈ શકીએ કે એ મંત્ર કર્મના અધિકારી માટે નથી. તો 17 પાનામાં ભાષ્યમાં આગળ કહે છે, યહાપી યુક્તમ યો હિ જીજીવિષેદ સહ કર્મ કુર્વન ઈશા. એને માટેનું સૂચક રહેલું છે. તો કઈ રીતે? જો જીજીવિષેદ સહ કર્મ, આ મંત્રમાં કહેવામાં આવ્યું, તો કર્મ કરવાનો આદેશ કોને આપવામાં આવ્યો? જો જીજીવિષેદ, જેનામાં જીવવાની ઈચ્છા હોય છે. તો કહેવામાં આવ્યું ને, કુરન નેવે કર્માણી જીજીવિષેદ. તો જો જીવવાની ઈચ્છા હોય તો એને જીવવા માટે રાગ હોય એ અજ્ઞાન છે. કારણ કે જીવવું એટલે મર્યાદિત જીવન. ખરેખર તો આ દેહમાં જીવવું એટલે અજ્ઞાન, મૃત્યુ, દુઃખ, આ બધા ખ્યાલ સાથે જીવ, છતાંય પણ એમાં એને રાગ છે. આ પ્રકારનું જીવન ચાલુ રાખવાનો રાગ છે, અજ્ઞાન બતાવે છે. તો જીજીવિષો રાગિણ કર્મ વિહિતમ, એના માટે કર્મનું વિધાન છે કે આ પ્રકારનો રાગ હોય, એમાં કઈ ગુનો નથી, પણ આ પ્રકારનો રાગ હોય તો એ રાગને અભિવ્યક્ત કરવા માટે કર્મ કરવું જોઈએ. મનમાં ઈચ્છા હોય તો ઈચ્છાની અભિવ્યક્તિ માટે કર્મ કરવું જોઈએ, કરવું જ જોઈએ. ઈચ્છા અંદર હોય અને કર્મ ન કરીએ, હા, ઈચ્છાનું આપણે વિવેકપૂર્વક નિવારણ કરી શકતા તો બરાબર છે, પણ ઈચ્છા અંદર રાખીએ અને કર્મ ન કરીએ એ તો અયોગ્ય છે. એટલે બીજા મંત્રોમાં જે શબ્દો છે એ શબ્દને આપણે સમજીએ તો પણ ખ્યાલ આવે કે જીજીવિષેદ સહ કર્મ કુર્વન, જીજીવિષેદ, જેને જીવવાની ઈચ્છા હોય એ કર્મ કરતા કરતા જીવે. એટલે કે કર્મ અને ઈચ્છા બંને સાથે જાય છે. જે ઈચ્છા ધરાવનાર છે એને માટે કર્મ છે. જીજીવિષા અર્થાત જીવિતુમ ઈચ્છા, જીવવાની ઈચ્છા તો એક દ્રષ્ટાંત છે, પણ જીવવાની ઈચ્છા હોય એટલે બીજા બધા પ્રકારની ઈચ્છા હોવાની જ. કારણ કે તો એ નરે, તું નરત્વનો અભિમાન ધરાવનાર પોતાને નર માને છે, મનુષ્ય માને છે, એટલે મર્ત્ય માને જ છે. આ દેહમાં અહમભાવ ધરાવનાર હોવાના કારણે હું મર્ત્ય છું એ પ્રકારનો ખ્યાલ તો હોવાનો છે. અજ્ઞાની છું, મર્ત્ય છું, દુઃખી છું, અને પોતાના વિષયના ખ્યાલ તો કોઈ સ્વીકારી શકે જ નહીં. એના માટે એમાંથી મુક્ત થવાની ઝંખના હોવાની જ. અને તો પછી કર્મ કરવું જોઈએ. કાં તો એ ઝંખના પૂરી કરવા માટે કર્મ કરવું જોઈએ, અથવા તો એ ઝંખનામાંથી મુક્ત થવા માટે કર્મ કરવું જોઈએ. એટલે નિષ્કામ કર્મનો અર્થ છે કે આ પ્રકારની ઝંખના જે છે, જે પોતાને મર્ત્ય માનવાના ખ્યાલમાંથી, દુઃખી માનવાના ખ્યાલમાંથી, અજ્ઞાની માનવાના ખ્યાલમાંથી, આમ પોતાની અસલામતીમાંથી, ભયમાંથી જે ખ્યાલ જન્મે છે એને સમર્થન ના આપવું અને ત્યાં નિષ્કામ ભાવના સ્થાપિત કરવી, એ પણ કર્મયોગનો હેતુ છે. આમ કર્મયોગ દ્વારા પણ આપણો જે ભ્રમ છે, ભ્રમ ક્ષીણ થતો જાય છે. એની પાસે એ જ આશય છે કે આ જીવન ભ્રમની નિવૃત્તિ માટે છે. એ ભ્રમની નિવૃત્તિ મુખ્યતયા તો જ્ઞાનથી થાય, પરંતુ કર્મયોગથી પણ ભ્રમની ક્ષીણતા થાય. કારણ કે મનમાં જે ભ્રમ છે કે હું અસલામત છું, દુઃખી છું, જરૂરિયાત વાળો છું, અને તેથી મને આ જોઈએ, પેલું જોઈએ, પેલું જોઈએ. એટલે જ કહેવામાં આવ્યું કે યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકો એમ કર્મબંધન. જ્યારે જ્યારે કોઈ આ પ્રકારે સ્વાર્થ પ્રેરિત ઈચ્છાથી કર્મ કરવામાં આવે ત્યારે કર્મ બંધન કરનારું નીવડે. માટે ન લિપ્યતે નરે, કર્મથી લેપાયમાં ન થવું હોય તો નિષ્કામ કર્મ કરવું જોઈએ. અને તેથી જ્યારે જ્યારે કામના મનમાં જન્મે ત્યારે ત્યાં ત્યાં નિષ્કામ ભાવનાને પ્રયત્નપૂર્વક સ્થાપિત કરવામાં આવે ત્યારે ભ્રમમાંથી જન્મેલી કામનાઓ ક્ષીણ થાય છે. ભ્રમને ક્ષીણ કરવા માટેનો ઉપાય છે કર્મયોગ. એટલા જ માટે જ્ઞાનનું સાધન છે. કર્મયોગમાં જે પ્રકારનું પરિવર્તન વ્યક્તિઓ થઈ રહ્યું છે એ જ પરિવર્તન જ્ઞાનને અનુરૂપ છે. કર્મયોગ દ્વારા સતત ત્યાગ થઈ રહ્યો છે. તે તજ્ઞેયમ ત્યક્તુ પ્રત્યક પરમપદમ. જે ત્યાગ કરનાર છે એને જે ત્યાગ કરનારનું જે પરમપદ છે એનું જ્ઞાન થઈ શકે. તો કર્મયોગમાં સતત ત્યાગ રહેલો છે. એટલે ભગવાને સસન્યાસી છે યોગી છે એમ કરીને આ કર્મયોગી છે એની
એની ત્યાં પ્રશંસા કરી છે કે સતત કર્મફળનો ત્યાગ છે અને ઈચ્છાનો પણ ત્યાગ છે, સ્વાર્થ પ્રાણનો ત્યાગ છે, સંકુચિત પ્રાણનો ત્યાગ છે. તો અજ્ઞાનમાંથી જન્મનાર આ બધા જે ખ્યાલ છે એ ખ્યાલને સમર્થન આપવામાં ના આવે અને તેથી એ ખ્યાલને ક્ષીણ કરવામાં આવે. આ રીતે આ ભ્રમની કે અજ્ઞાનની ક્ષીણતા શિથિલીકરણ રહેલું છે કર્મયોગ. કર્મયોગથી આવું શિથિલીકરણ થાય. આ બધા જે ભ્રમ છે જેની પકડ આપણા પર છે એ પકડમાંથી મહદ અંશે મુક્ત થઈ અને પછી જ્ઞાનથી બાકીના જે રહ્યા છે એનો નાશ થાય. એટલે જીજીવિષોહો રાગિણ કર્મભીતમ, આ કર્મ છે તો એનું વિધાન કરવામાં આવ્યું, એનો આદેશ કરવામાં આવ્યો. જે જીવવાની ઈચ્છા ધરાવે છે, જે રાગી છે અર્થાત ઈચ્છાવાળો છે, રાગ ધરાવનાર છે. ઈશાવાસવિદમ સર્વમ સર્વમ ઈશ્વર વેદિ જ્ઞાનવધ ત્યાગો વિહિત. અને પહેલા મંત્રમાં શું કહેવામાં આવ્યું? ઈશાવાસ્યમિદમ સર્વમ, આ સર્વ ઈશ્વર છે એ પ્રકારનું જ્ઞાન ધરાવનાર માટે તેને ત્યક્તેન ભુંજીતા, એના માટે ત્યાગનું વિધાન કરવામાં આવ્યું. તો ત્યાં પણ ત્યાગનું વિધાન છે એવું જોવામાં આવ્યું. આ બીજા મંત્રમાં કર્મનું વિધાન છે, કર્મનો આદેશ છે. પહેલા મંત્રમાં ત્યાગનો આદેશ છે. કિંચ ધન સંપન્નસ્ય કર્મણ અધિકાર. વળી કર્મમાં કોનો અધિકાર છે? કર્મ કરવા માટેની સાધન સામગ્રી જે ધરાવતો હોય એનો જ કર્મમાં અધિકાર છે. જેની પાસે કશું હોય નહીં, એ કર્મ કરવા ઈચ્છતો પણ કર્મ કરી ના શકે. એટલા જ વડે બ્રહ્મચારી કે વાનપ્રસ્થ કે સંન્યાસી એ કોઈ અગ્નિહોત્રાદી કર્મના અધિકારી નથી. કારણ કે એ બધું કર્મ કરવા માટે ઘણી સાધન સંપત્તિ જોઈએ. નિયમિત કર્મ કરવું હોય તો ધન સંપન્ન કર્મણ અધિકાર. જે ધન સંપન્ન છે એ જ કર્મનો અધિકારી છે. જ્યાં એમ સ્યાત અથ કર્મ કુર્વીય, અથ પ્રજાય વિત્તમ મે સ્યાત અથ કર્મ કુર્વીય. વિત્ત હોય તો જ કર્મ થઈ શકે. એટલે વૈદિક કાળમાં એક આદર્શ તો એવો હતો કે માણસ જે ધન ઉપાર્જન કરે એ પણ એટલા જ માટે કે જેથી વિહિત કર્મ કરે. પોતાને માટે જે કર્મ વિધાન કરવામાં આવ્યું એ કર્મ કરવા માટે જ ધનનું ઉપાર્જન છે. પોતાને આ લોકમાં ને પરલોકમાં તારે એ માટે પુત્ર પ્રાપ્ત કરો. આવી જાતનો આદર્શ, આવી ભાવના તો ખરી. પ્રથમ મંત્રાર્થાધિકારીણસ્ય ધનાકાંક્ષા નિષેધેન કર્માધિકાર નિષેધ પ્રતીયતે. તો પહેલા મંત્રમાં જેને કહેવામાં આવ્યું મા ગૃધ કસ્ય ધનમ, કોઈના પણ ધનની આકાંક્ષા ના રાખીશ. કોઈના એટલે બીજાને કે પોતાના પણ ધનની લાલચ ન રાખીશ. ધનનો અધિકાર ન ધરાવીશ. એનો અર્થ કે ધન સાથે સંબંધ ના ધરાવીશ, ધનમાં આસક્ત ના થઈશ, તો ધનનો માલિક ના બનીશ. એમ જયારે કહેવામાં આવ્યું ત્યારે ધન સાથેનો બધો જ આંતરિક સંબંધ કાપી નાખવાનું કહેવામાં આવ્યું. અને તેથી કર્મ અધિકાર એ રીતે પણ, કારણ કે જે ધન ધરાવતો એ જ કર્મ અધિકારી છે. પહેલા મંત્રમાં કહેવામાં આવ્યું મા ગૃધ કસ્ય ધનમ, કોઈના ધનની ગરદી કે આકાંક્ષા કે લાલચ ના કરીશ. એમ કરીને કર્મ અધિકાર નિષેધ પ્રતીયતે, એવું જણાય છે અમને કે આમાં કર્મના અધિકારનો નિષેધ કરવામાં આવ્યો. આમ ત્યાગનું વિધાન કરવામાં આવ્યું. તદુપરાંત ધનનો પણ લાલચનું ત્યાગ કરવાનું કહેવા દ્વારા આ કર્મના અધિકારનો નિષેધ બંને રીતે કરવામાં આવ્યો. જે રાગ કે ઈચ્છા ધરાવનાર છે એને માટે કર્મનું વિધાન છે. તો પહેલા મંત્રમાં ત્યાગનું વિધાન છે અને જોડે જોડે ધનના ત્યાગનું પણ વિધાન છે. માટે કર્મના અધિકારનો ત્યાગ ત્યાં છે. જ્યારે બીજા મંત્રમાં કર્મની ઈચ્છા બંને એક સાથે કહેવામાં આવ્યા અને તેથી ઈચ્છા ધરાવનાર માટે કર્મ છે એથી પ્રતીયતે. આ પ્રકારે આ મંત્રના અર્થમાંથી સ્પષ્ટ થાય છે. એટલે કે મંત્રના અર્થમાંથી આપણે આ પ્રકારનો અર્થ પણ તારવી શકીએ કે પહેલા મંત્રમાં કર્મના અધિકારનો ત્યાગ છે, બીજા મંત્રમાં જેને ઈચ્છા છે એને માટે કર્મનો આદેશ છે. અને માટે આ બે મંત્રના અધિકારી જુદા જુદા છે. એક બાજુ ત્યાગ, ઈષ્ણાત્રય ત્યાગ કહેવામાં આવ્યો કે ત્રણ ઈચ્છાનો ત્યાગ કરવો જોઈએ. બીજા મંત્રમાં ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવ્યો. એ બતાવે છે કે આ બંને બે મંત્ર એક અધિકારી માટે નથી. પહેલો મંત્ર ઈચ્છાનો જે ત્યાગ કરી રહ્યો છે, કર્યો છે એ અધિકારી માટે છે. બીજો મંત્ર છે ઈચ્છા સેવી રહ્યો છે એના માટે છે. એ ઈચ્છા સેવવી અને ઈચ્છાનો ત્યાગ કરવો બે તો એક સાથે ન થઈ શકે.
તેથી કર્મ કરવું અને ન કરવું એ સાથે ના થઈ શકે એ રીતે. જીજીવિષાહી કર્માધિકારિણ એવ ન જ્ઞાનાધિકારિણ. એવું કેમ તમે કહો છો? કેમ જ્ઞાન જે જ્ઞાનનો અધિકાર છે એને જીવવું નથી એવું ઓછું છે? જે જ્ઞાનનો અધિકારી હોય, જ્ઞાનની સાધના કરતો હોય, જ્ઞાનમાં નિષ્ઠા ધરાવતો હોય, એને કે ન જીવવો એ જીવવાનો અધિકાર નથી એવું છે? એને જીવવાની ઈચ્છા નથી એવું છે? તો જીજીવિષાહી કર્માધિકારિણ એવ. આ જીવિતમ ઈચ્છા, આ જીવવાની ઈચ્છા છે તો કર્મના અધિકારી માટે જ છે. ન જ્ઞાન અધિકારીણ, જ્ઞાનનો જે અધિકારી અર્થાત જ્ઞાનની સાધના કરી રહ્યો છે એના માટે આ જીવવાની ઈચ્છાનો પણ સ્વીકાર નથી. એ માટે આગળ વાક્ય કહે છે ન જીવિતે મરણે વા ગૃધિમ કુર્વીત અરણ્યમ યાદ ઇતિ ચ પદમ. ન જીવિતે મરણે વા ગૃધિમ કુર્વીત એમ કહેવામાં આવ્યું. તો વેદમાં આ પ્રકાર કહેવામાં આવ્યું કે ન જીવિતે મરણે વા ગૃધિમ કુર્વીત. જીવવામાં કે મરવામાં કોઈ પ્રકારની લાલચ ના કરીશ, જીવવાની કે મરવાની પણ ઈચ્છા ના સેવીશ. ત્યારે શું કરવાનું? અરણ્યમ યાદ હતી. તું તો વનનો આશ્રય લે, અરણ્યનો આશ્રય લે. અરણ્યમ કોને કે? અરણ્યમ સ્ત્રીજન અસંકીર્ણમ આશ્રમમ યાદ ઇતિ ગચ્છેદ. પ્રકારનો સંપર્ક ના હોય એ પ્રકારના આશ્રમમાં. અરણ્યમાં જવું એટલે ઝાડ નીચે જવું નહીં, પણ આશ્રમમાં જાય, ગુરુજી પાસે જાય, અભ્યાસ કરે. અને જ્યાં બીજા કોઈ પ્રકારના વિક્ષેપો ના હોય, ખલેલ ના હોય, જ્યાં કોઈ પ્રકારના બીજા આકર્ષણો પ્રલોભનો ના હોય, આ બધા પ્રકારના ઉદ્દીપનોથી જે મુક્ત હોય એવા સ્થાનમાં જાય. ઇતિ પદમ વેદશાસ્ત્ર સ્થિતિ. આ પદમ એટલે શું? શંકરાચાર્ય ઇતિ જે પદમ, પદમ એટલે કહે છે વેદશાસ્ત્ર સ્થિતિ. આ સમગ્ર વેદનું નિષ્કર્ષ છે, વેદનું નિષ્કર્ષ કહેવામાં આવે. તત અરણ્યવાસો ઉપલક્ષિતાત સંન્યાસાત ન પુનઃ યાદ. હા, પછી આગળ પણ એક વાક્ય છે તત ન પુનઃ યાદ ઇતિ સંન્યાસ શાસનાન. અરણ્યમ યાદ, અરણ્યમ ગચ્છેદ, અરણ્યમાં તો જા. તત ન પુનઃ યાદ ઇતિ, ત્યાંથી પાછું ના આવીશ. અરણ્યવાસો ઉપલક્ષિતાત સંન્યાસાત ન પુનઃ યાદ. એટલે કે સંન્યાસ, અરણ્યમાં નિવાસ કરો એટલે સંન્યાસ લેવો. કે સંન્યાસીને જ એક અધિકાર છે કે કશું કર્તવ્ય કર્મ ના કરે, બાકી તો બધાએ પોતાનો ફાળો આપવો જ જોઈએ. પણ એક સંન્યાસીને એક કર્તવ્યના અધિકારથી મુક્ત કરવામાં આવ્યો, કારણ કે બીજા પ્રકારનું કર્તવ્ય સ્વીકારેલું છે. એટલે અરણ્યમાં જવું એટલે શું? અરણ્યવાસોપલક્ષિત સંન્યાસ. અરણ્યમાં નિવાસ કરવા દ્વારા સંન્યાસનું ત્યાં આગળ સૂચન કરવામાં આવે છે. એટલે કે એ દ્વારા સંન્યાસ છે એ જ ખરેખર એનું જ આપણને સૂચન કરવામાં, લક્ષ્ય આદેશ કરવામાં આવ્યો. ત્યાં એટલે કે સંન્યાસ સુધી પાછા ન ફરવું. પુનઃ ન યાદ કર્મ શ્રદ્ધયા ન પ્રત્યાવૃત્તિમ કુર્યાદ. ત્યાં ગયા પછી કર્મમાં શ્રદ્ધા કરીને પાછો ના આવીશ. ગયો તો ગયો. એટલે કહેવામાં આવ્યું ન જીવિતે મરણે વા ગૃધિમ કુર્વીત. આ સંન્યાસી માટે કહેવામાં આવ્યું કે જીવવામાં કે મરવામાં કોઈ પ્રકારની આકાંક્ષા ન રાખીશ. એટલે કે મરવાની આકાંક્ષા નથી, જીવવાની આકાંક્ષા નથી. ટૂંકમાં જીવવા અને મરવા બંનેની આકાંક્ષા મુક્ત હોય એ જીજી વિષા પણ નથી. ટૂંકમાં ત્યાં ગયા પછી એવી પ્રવૃત્તિ ના કરી તારું જીવન ચાલુ ને ચાલુ જ રહે, એવી બધી પ્રવૃત્તિ ના કરીશ. અનુભવ થાય છે. ત્યાં ગયા પછી જીવવાની ઈચ્છા માટે જીવન ના જીવીશ, પરંતુ જ્ઞાનની ઈચ્છા માટે જીવન જીવશે. તો શેના માટે જીવન જીવવું જોઈએ? અરણ્યમાં જાય એને સંન્યાસનું જીવન, તો જ્ઞાનની નિષ્ઠા માટેનું જીવન જીવજે. એ તું ઈચ્છા રાખજે. તો જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા ભલે હોય, પરંતુ આ જીવવાનું ચાલુ જ રહે એ પ્રકારની ઈચ્છા ના રાખ. કારણ કે ઈચ્છા જ વિરોધી છે. આ પ્રકારની ઈચ્છા જે છે
જ્ઞાનની નિષ્ઠામાં વિરોધી, કારણ કે એ તો પછી ઈચ્છાનો અંત જ નથી. આ શરીરને ચાલુ રાખવાની ઈચ્છા એટલે રોજ વજન માપવું, રોજ ઊંચાઈ માપવું, રોજ ફરાણું માપવું, રોજ કેલરી માપવું, રોજ પછી પેલું માપવું, બસ માપ્યા જ કરીએ. ન માપવું એવું નથી કહેતા, પણ એ તો વસ્તુ એ છે કે ફૂલ ટાઈમ જોબ છે. કહેવાનો ભાવ એ છે કે આખો દિવસ એમાં એમાં જતો રહે અને તોય પત્તો ના લાગે તમારો. એટલે ટૂંકમાં આ શરીર તો એવું છે ને કે આખો સમય લઈ લે તોય સંતોષ થાય નહીં કે આપણે પૂરતું કર્યું. અંતેથી બીજા કશી વસ્તુને ક્યારેય સમય રહે જ નહીં. એના માટે જે છે તે છે. એના માટે કશી કોઈ પ્રકારની બીજી ઈચ્છા રાખ્યા વગર તારા ચિત્તને તું માત્ર જ્ઞાનની નિષ્ઠામાં કે જ્ઞાન સાધનામાં જ પરોવ. એટલે કહેવાનો ભાવ છે કે આ પ્રકારની ઈચ્છા સેવી એ પણ એક અવરોધ છે. શ્રવણમાં, મનનમાં, જ્ઞાનની સાધનામાં કોઈ પ્રકારની ઈચ્છા અવરોધરૂપ છે. એના માટે આ જીવવાની ઈચ્છા કરવી એ પણ અવરોધરૂપ છે. ને જીવે તે મરણે એવા ગૃહિમ કરવી, તો મરવાની ઈચ્છા કરવી તો કે એ પણ નહીં, મરી જવું એવું પણ નહીં. જીવવાની કે મરવાની કશી ઈચ્છા ના કરીશ, ઈચ્છા ના સેવીશ. એનો અર્થ એ થયો કે આ ભગવાન પર છોડી દેવાનો એવો થયો. એટલે આ સંન્યાસ માટે બહુ કડક વસ્તુઓ છે. સંન્યાસનું જીવન જીવવું એટલે એના તો બધા બહુ કડક બધા નિયમો છે. અને હવે આજકાલના સંન્યાસી તો ભાગ્યે જ આમાંના કેટલાય નિયમોનું પાલન કરતા હોય, કારણ કે એ તો પહેલા જેવી શરીર સંપત્તિ પણ લોકોને રહી નથી, એવા ખડતર શરીરો પણ રહ્યા નથી જે હોય તે, અને સાથે સાથે બધી સગવડો વગેરે ઘણું બધું હોય છે આપણી પાસે. ને એટલા માટે જે હોય તે જે કે સગવડો બધી આપણી પાસે હોવાનો હેતુ એટલા માટે કે આપણું ધ્યાન બીજા કશામાં ના જાય. અંતેથી પણ આ બધી વસ્તુ હંમેશા આપણને અંદર ખેંચનારી જ છે. એટલે ના ગૃધિમ કરવી તો આ પ્રકારની લાલચ કે આ વસ્તુ એવી છે ને કે હંમેશા ખેંચ્યા જ કરે આપણને. જેટલી સગવડો એટલી વધારે 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 જે કંઈ હોય તો પછી શરીર વસ્તુ જેવી છે ને કે માણસ જોયા જ કરે, જોઈએ. અને પછી આપણે લાગે આ તો જોઈએ જોઈએ એમ કરતા કરતા પછી પસારો વધ્યા જ કરે. અને એટલા માટે તો જે હેતુથી સંન્યાસ લેવામાં આવ્યો છે, અર્થાત જ્ઞાન નિષ્ઠા, કોઈ પણ પ્રકારની ઈચ્છાનું સેવન કરવામાં આવે તો એ નિષ્ઠાને વિરોધી છે. અને પછી ત્યાં ગયા પછી તો ફસકી પડવું પણ નહીં કે એટલે કહે છે નતા પુનઃ યાદ હતી. એવું પણ ઘણી વાર થઈ જાય. નતા પુનઃ યાદ, પાછો ના આવીશ. કર્મ શ્રદ્ધા ન પ્રત્યાવૃત્તિમ કર્યા. ઘણી વાર હોય ને અહીંથી પેલો અમેરિકા ગયો ને તરત મારે તો પાછા આવતા રહ્યું છે, હવે તો ત્યાં જ રહે ભાઈ. તો બીજી જ ફ્લાઇટમાં પાછા આવતા રહેવું છે. એવું જ છે ને, અહીં હોય ત્યારે ત્યાં બસ બીજું દેખાય જ નહીં. અહીં હોય ત્યારે અમેરિકા વિશે સાંભળ કરે એટલે એના સ્વપ્ન સેવા કરતો હોય ને બસ બીજું કંઈ દેખાય જ નહીં. અહીં છે એની કોઈ કિંમત ના ત્યારે દેખાય. ત્યાં જેવો ગયો ને આમ ત્યારે ખબર પડે કે અરે અહીં તો કોઈ છે જ નહીં, આપણો દોષ જ નથી. અહીં તો કોઈ આપણે જાણતો નથી, કોઈ આપણે દરકાર કરવાનું શું કરીશું, આપણે એકલા આટોલા થઈ ગયા એવું લાગે ત્યાં કે તરત પાછા ફરવાની ઈચ્છા થાય. ત્યાં ગયા કેટલાય દિવસથી ગોઠે જ નહીં, મારે તો પાછા આવતા રહેવું છે, આમ કરવું છે. બિચારાઓ કહે જ કરે, સ્વાભાવિક છે. તો પાછો ના આવીશ. પાછા આવતા રહેલા એવા પણ દ્રષ્ટાંતો છે થોડા. મોટે ભાગે તો કોઈ આવવા જ ના દે, આવવું હોય તો ના આવે. ત્યાંના લોકો ના આવે, અહીંના લોકો ના આવવા દે. એટલે એટલા માટે એ બિચારો ત્યાં આગળ તો ફસાયો જ છે જે હોય તે. એટલા માટે હવે તો તેને માથાકૂટ કરીને ત્યાં આગળ સ્થાયી થવું જ પડે. બીજું કંઈ તો ભણવું તો પડે. જેને માટે ગયો હોય તો કરવું જ પડે. એની થાય ને બિચારાને કે આટલા પૈસા બાપાએ ખર્ચ્યા છે ને આ થયું તે થયું, એટલા માટે કેવી રીતે જવાય. તેથી ઈચ્છા હોય કે ના હોય તો પણ આવી રીતે અરણ્યમાં ગયા પછી આ પ્રકારનું જીવન સ્વીકારવું લાગે આ તો આપણું કામ નથી ભાઈ. મને પાછા ફરું તો કે ના કર્મ શ્રદ્ધા ન પ્રત્યાવૃત્તિમ કર્યા હતી. વળી પાછો કર્મમાં શ્રદ્ધા, પછી ઈચ્છાઓ જન્મે, ઈચ્છાઓ પૂરી કરવા કર્મ કરવું પડે. તો કે નહીં, વળી પાછો કર્મમાં શ્રદ્ધા એટલે કે ઈચ્છાને સમર્થન આપે ને વળી પાછો ના ફરીશ. એટલે જીજ વિષાદ તસ્ય સંન્યાસ વિધાનાદ ઇત્યર્થ. ટૂંકમાં આજે વેદશાસ્ત્ર સ્થિતિ, વેદશાસ્ત્રમાં આનું આ વાક્ય હોય કે ના હોય, એટલે આનું આ વાક્ય કદાચ ક્યાં વેદમાં મળે કે ના મળે. ને જીવિતે મરણે એવા ગૃધુમ કુર્વી મળે પણ અરણ્યમ યાદી છે પદમ. પણ આ વેદશાસ્ત્રની આ પ્રકારની સ્થિતિ છે કે જીવવામાં કે મરવામાં કોઈ પ્રકારની ગૃધિ કે લાલચ કર્યા વગર અરણ્ય વનમાં ચાલી જવું જોઈએ અને ત્યાંથી પાછા ના ફરવું જોઈએ. સંન્યાસ અને કર્મયોગ કે પછી કર્મ અનુષ્ઠાન એ બંને સાથે ના હોઈ શકે.
તો સંન્યાસી અને કર્મયોગી એ બંનેની માનસિક સ્થિતિ અત્યંત જુદી છે. જ્ઞાન અને કર્મ આ બંનેનું સ્વરૂપ પણ તદ્દન વિરુદ્ધ છે. જોડે સંન્યાસનું વિધાન કોને માટે છે? જેણે ઈચ્છાનો ત્યાગ કર્યો હોય. કર્મનું વિધાન કોને માટે છે? જે ઈચ્છાઓ સેવી રહ્યો હોય. તેથી આ સંન્યાસ અને કર્મ વિધાન પણ જુદા અધિકારી માટે છે. જુદા કારણ આપે છે. ઇતશ્ચ નૈક ફલકામસ્ય જ્ઞાન કર્માધિકાર. ઉપરાંત આ જ્ઞાન જે જ્ઞાનની નિષ્ઠા ધરાવનાર છે એને એક પ્રકારની ઈચ્છા ફળની ઈચ્છા હોય અને કર્મની નિષ્ઠા ધરાવનાર છે એને જુદા પ્રકારની ફળની ઈચ્છા હોય. ટૂંકમાં બંને એક જ ફળની ઈચ્છા રાખનારા નથી, બંને જુદા જુદા ફળની ઈચ્છા રાખનારા છે. એ પણ કહે છે આગળ. ઉભયો ફલભેદમ ચ વક્ષ્યતે. ઉભયો જ્ઞાન કર્મણો ફલભેદમ ચ વક્ષ્યતે. આ ઉપનિષદમાં જ કહેવામાં આવશે કે જ્ઞાનનું એક પ્રકારનું ફળ છે, કર્મનું બીજા પ્રકારનું ફળ છે. કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. આગળ કહેવામાં આવશે તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. 7મા મંત્રમાં કહે છે એકત્વના અદ્વિતીયતાના દર્શન કરનારના માં શું મોહ હોય શકે, શું શોક હોય શકે? यदि सनिदान अनर्थ प्रहाणम ज्ञान फलम वक्ष्यते. ટૂંકમાં જ્ઞાનનું ફળ એ છે કે બધા પ્રકારના અનર્થ દૂર થઈ ગયા. શોક અને મોહ એ બધા અનર્થના ઉપલક્ષણ છે, બધા અનર્થના નેતાઓ છે. શોક અને મોહમાંથી બીજા બધા અનર્થ ઉત્પન્ન થાય તો આમ આ ઉપનિષદમાં કહેવામાં આવશે કે જેને આત્માની અદ્વિતીયતાનું જ્ઞાન થાય એને હવે શું શોક અને શું મોહ હોઈ શકે? તો પછી જે કર્મ છે, કર્મનિષ્ઠ છે, એના માટે કયા પ્રકારનું ફળ છે? સંસાર મંડલાંતર્ગતમેવ દેશાંતર પ્રાપ્ત્યાયત્તમ હિરણ્યગર્ભપદ પ્રાપ્ત્યાદર્શમ કર્મફલમ. એ કહે છે અજ્ઞાનેન અવિદ્યા મૃત્યુમ તીર્ત્વા વિદ્યા અમૃતમશ્નુતે. અવિદ્યા અર્થાત કર્મ દ્વારા મૃત્યુને તરીને વિદ્યા અર્થાત ઉપાસના દ્વારા એ દેવલોકને હિરણ્યગર્ભના પદને પામે છે એવું કહે છે. વિનાશેન મૃત્યુમ તીર્ત્વા સંભૂત્યા અમૃતમશ્નુતે. એ રીતે વિનાશથી, વિનાશની ઉપાસનાથી કર્મને એટલે મૃત્યુને તરીને પછી સંભૂતિની અસંભૂતિની ઉપાસનાથી વળી પાછું અમરતા પ્રાપ્ત કરે છે. ટૂંકમાં કર્મ અને ઉપાસનામાં કર્મ જ છે. આ બંને દ્વારા હિરણ્ય ગર્ભના પદની પ્રાપ્તિ સુધીની સિદ્ધિ થઈ શકે. પણ એ કેવું છે? સંસાર મંડલાંતર્ગતમેવ. હિરણ્ય ગર્ભના પદની પ્રાપ્તિ એ પણ સંસારને અંતર્ગત છે. આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તિનો અર્જુન. એટલે બ્રહ્મલોકો સુધીના બધા લોકોથી, બધા સ્થળોથી પુનરાવર્તન છે. નથી હિરણ્ય ગર્ભ આપણે બન્યા હોઈએ, બ્રહ્માજી બનીએ તો પણ વળી પુનરાવર્તન હોય. હા, એ ક્રમ મુક્તિમાં આપણે હિરણ્યગર્ભ બ્રહ્માજી બન્યા હોય તો જુદી વાત છે, પણ હિરણ્યગર્ભ બનવા માટે હિરણ્યગર્ભ બન્યા હોય. ટૂંકમાં આપણા મનમાં એ પ્રકારની અભિલાષા હોય કે મારે હિરણ્યગર્ભ બનવું છે, બ્રહ્માજી બનવું છે, આ સમગ્ર ભોગ, સમગ્ર વિશ્વનો ભોગ કરવો છે, એ પ્રકારની ઈચ્છાથી બ્રહ્મલોકમાં જવામાં આવે તો ત્યાંથી પાછું ફરવું પડે. એટલે આ ઉપનિષદમાં પણ સ્પષ્ટતા કહેવામાં આવશે કે જ્ઞાનનું ફળ છે સર્વ અનર્થની નિવૃત્તિ, જ્યારે કર્મનું ફળ તો સંસારને અંતર્ગત જ છે. પેલા સંસારની નિવૃત્તિ અને સંસારને અંતર્ગત થવું, આ બે પ્રકારના પરસ્પર વિરુદ્ધ ફળ છે. તેથી જ્ઞાન અનુષ્ઠાન કરનારી ઈચ્છા એક પ્રકારની છે કે બધા અનર્થમાંથી સંસારમાંથી મુક્ત થવું, અને કર્મ અનુષ્ઠાન કરનારી ઈચ્છા બીજા પ્રકારની છે કે એને સંસાર માટે હજી વૈરાગ્ય જન્મે નથી, હજી એને સારું લાગે છે બધું. અને માટે ચાલો આ પૃથ્વીના લોક બરોબર નહીં, પણ સ્વર્ગ એ બરોબર ના તો પેલા લોકના, બ્રહ્મલોકના, પણ હજી એને આ પ્રકારના ભોગમાં રસ છે, રસાસ્વાદ જેને જોઈએ છે. એ રસાસ્વાદમાંથી મુક્ત થવાની ઈચ્છા જન્મી નથી એનામાંથી, એટલો વૈરાગ્ય જન્મ્યો નથી. માટે જેનો અપૂર્ણ વૈરાગ્ય છે એ જ્ઞાનનો અધિકારી છે, અને જે ઈચ્છા ધરાવનાર છે રસાસ્વાદની, સુખની ઈચ્છા ધરાવનાર છે એ કર્મનો અધિકારી છે. એમ ઉભયો ફલભેદમ ચ વક્ષ્યતે. તો જો ધીમે ધીમે કેવા કેવા
એક પછી એક જુદા જુદા પાસા પણ સમજાવે છે. કર્મનિષ્ઠા અને જ્ઞાન નિષ્ઠાનું ક્યારે પણ સહઅનુષ્ઠાન ન થાય એ માટેના જુદા કારણો બતાવે છે. નારાયણોપનિષદ વાક્યમપી ભિન્નાધિકારત્વ પ્રમાણયતિ. તો આ ઉપનિષદ વાત કરવામાં આવી. એકમાત્ર ઈશાવાસ ઉપનિષદ કહે છે એથી કે આપણે આ વેદની ઉપસ્થિતિ, વેદની સ્થિતિ છે એવું ઓછી કહી શકાય કે આ વેદનું તારણ છે એવું કેમ કહી શકાય? તો એને નહીં, જે નારાયણ ઉપનિષદ છે, મહાનારાયણ ઉપનિષદ, એમાં પણ આ પ્રકારે કહેવામાં આવ્યું છે. તો આગળ કહે છે પછીના 18મા પાના પર, ઇમૌ દ્વૌ એવ પંથાનૌ અનુનિષ્ક્રાંતતરૌ ભવતઃ ક્રિયાપથશ્ચૈવ પુરસ્તાદ સંન્યાસશ્ચ ઉત્તરેણ નિવૃત્તિમાર્ગેણ એષણાત્રયસ્ય ત્યાગઃ તયોઃ સંન્યાસપથઃ એવ અતિરેચયતિ ન્યાસ એવ અત્યરેચયત ઇતિ ચ તૈત્તિરીયકે. ઇમૌ દ્વૌ એવ પંથાનૌ અનુનિષ્ક્રાંતતરૌ ભવતઃ ક્રિયાપથસ્ય પુરસ્તાદ સંન્યાસસ્ય ઉત્તરેણ. તો આમાં કહે છે ટિપ્પણીકાર કે આ પ્રકારનું વાક્ય ખરેખર તો કોઈ આપણને મહાનારાયણ ઉપનિષદમાં કે ક્યાંય મળતું નથી. એટલે ન્યાસ એવ અત્યારે છે એ વાક્ય મળે છે, એનું કદાચ આ એમાં જે ખ્યાલ રહેલો છે એનો વિસ્તાર કરવા માટે આ વાક્ય કયું માની શકાય, અથવા તો ક્યાંક હોય તો હજી આપણે, કારણ કે કેટલા શાસ્ત્રો છે બધું જોયું નથી, બધે જોયું છે એમાં આ વાક્ય મળતું નથી એટલું જ કહી શકાય. અને જે પુસ્તકો આપણે પાસે ઉપલબ્ધ છે એ દરેકનો પાઠ હોય ને, એ જે ઉપલબ્ધ પુસ્તકના કોઈ પાઠમાં આ પ્રકારનો વાક્ય નથી. એવો ક્યાંક એવા જાણે પુસ્તકો હોય, એવી હસ્તપ્રત હોય જેમાં વાક્ય હોય, મહારાજે લખ્યું એટલે ક્યાંક હોય, હોવું જોઈએ. શક્ય છે કે જે ગ્રંથ એમને ઉપલબ્ધ હોય આપણને ઉપલબ્ધ ના હોય, એવું બની શકે. એટલા માટે ક્યાં એવું હોય, અથવા તો પછી આ વાક્ય જે સંન્યાસ એવ અત્યારે છે એના માટેનું આપણે સમજ આપી હોય એવું માની શકાય. અથવા તો આ તો ટીકાકાર કહે છે, ભાષ્યકાર નથી કહેતા. ટીકાકાર એમ કહે છે કે મહાનારાયણ ઉપનિષદના વાક્યથી પણ ફલિત થાય છે, તો ટીકાકાર પાસે કંઈક એવું ગ્રંથ હોઈ શકે. તસ્ય ભૂમિકા ભૂતમ ઇમૌ, તેથી એટલે ભૂમિકા રૂપે આ વાક્યો કયા હોય બની શકે. ઇમૌ દ્વૌ એવ પંથૌ અનુનિષ્ક્રાંતતરૌ. ઇમૌ દ્વૌ એવ પંથાણૌ, આ બે જ માર્ગ જે છે એ અનુનિષ્ક્રાંતતરૌ ભવતઃ ભૂત સૃષ્ટિમ અનુપ્રવૃત્તૌ. તો સૃષ્ટિનો જયારે પ્રારંભ થયો ત્યારે સાથે સાથે એ આ બે માર્ગ છે એ બે માર્ગ પણ પ્રવૃત્ત થયા. ટૂંકમાં ઈશ્વરે જયારે જગતનું સર્જન કર્યું ત્યારે જોડે જોડે આ બે માર્ગ છે એને પણ પ્રવૃત્ત કર્યા. એવમ પ્રવર્તિતમ ચક્રમ લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. ભગવાન કહે છે ગીતામાં કે સૃષ્ટિના પ્રારંભમાં બે માર્ગ છે એ પ્રવૃત્ત કર્યા. એ જ કહેવામાં આવ્યું કે અનુનિષ્ક્રાંતતરૌ, સૃષ્ટિના પ્રારંભમાં આ બે માર્ગ છે એ માર્ગને પ્રવૃત્ત કરવામાં આવ્યા. ક્રિયાપથસ્ય પુરસ્તાદ સંન્યાસસ્ય ઉત્તરેણ. તો પહેલા ક્રિયાપથ અને પછી સંન્યાસ, એટલે બે જુદા માર્ગ પણ નથી, એક જ માર્ગ છે. એ એક જ માર્ગના બે તબક્કા છે. એટલા જ માટે ત્રીજા અધ્યાય ભગવાન લોકેસ્મિન દ્વિધા નિષ્ઠા, આ નિષ્ઠા જે છે એક વચનનો પ્રયોગ કરે છે. એક જ નિષ્ઠા છે, એ નિષ્ઠાના બે તબક્કા છે. પહેલો તબક્કો છે ક્રિયાપથ, બીજો તબક્કો છે સંન્યાસ. ક્રિયાપથસ્યૈવ પુરસ્તાદ, પહેલા ક્રિયાપથ અને પછી ઉત્તરેણ સંન્યાસ
પછી એ સંન્યાસની પ્રશંસા કરશે. અથવા એનું લક્ષણ આપે, ઉત્તરેણ નિવૃત્તિ માર્ગેણ ઈષ્ણાત્રસ્ય ત્યાગ. તો આ સંન્યાસ એટલે નિવૃત્તિ માર્ગ, એ પહેલા પ્રવૃત્તિ માર્ગ અને પછી નિવૃત્તિ માર્ગ. આ પ્રકારનો ક્રમ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે. આ પ્રકારની દ્રષ્ટિ આપણા શાસ્ત્રોની છે કે મનુષ્યના જીવનમાં પહેલા પ્રવૃત્તિ અને પછી નિવૃત્તિ. અંતે પણ પ્રવૃત્તિ એ પ્રકારની જેથી નિવૃત્તિ પ્રાપ્ત થાય. અંતેથી પ્રવૃત્તિ પણ બે પ્રકારની હોય છે કે આ સકામ કર્મ છે એવી પ્રવૃત્તિ છે કે માણસ ક્યારે નિવૃત્ત થાય જ નહીં. નિષ્કામ કર્મ એવી પ્રવૃત્તિ છે જે મનુષ્યને ધીમે ધીમે નિવૃત્ત બનાવે. એના માટે આમ જોઈએ તો બંને નિવૃત્તિ માર્ગ જ છે. નિષ્કામ કર્મ પણ નિવૃત્તિ માર્ગ જ કહેવાય. ભલે પ્રવૃત્તિ એટલે કર્મ રહેલું છે, બહિરંગ સાધન છે, પણ આંતરિક જે એની દ્રષ્ટિ છે તો નિવૃત્તિ પર છે. એટલે કર્મયોગમાં નિવૃત્તિ છે અને જ્ઞાનયોગમાં નિવૃત્તિ છે. એટલે ભગવાન કહ્યું અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતી સ સંન્યાસી છે યોગી છે. તેને સંન્યાસી અને યોગી બંને કહેવામાં આવ્યો. જેણે કર્મફળનો ત્યાગ કર્યો હોય અને કર્મના અભિમાનનો ત્યાગ કર્યો હોય એ યોગી સંન્યાસી પણ છે અને યોગી પણ છે. એટલે ત્યાગ બંનેમાં છે. માત્ર ત્યાગનો પ્રકાર જુદા પ્રકારનો છે. કર્મયોગમાં કર્મફળના આસક્તિનો ત્યાગ અને કર્મના અભિમાનનો ત્યાગ, જ્યારે જ્ઞાનમાં કર્તૃત્વનો ત્યાગ. આમ ત્યાગની કક્ષાઓ જુદી છે, પરંતુ બંને અવસ્થામાં ત્યાગ તો રહેલો છે. ટૂંકમાં પહેલા પ્રવૃત્તિ દ્વારા ત્યાગ અને પછી નિવૃત્તિ દ્વારા ત્યાગ, અથવા પ્રવૃત્તિ લક્ષણનો ત્યાગ, પ્રવૃત્તિ જેમાં રહે એવો ત્યાગ અને નિવૃત્તિ જેમાં રહી છે એનો ત્યાગ. ઉત્તરેણ નિવૃત્તિ માર્ગેણ ઈષ્ણાત્રયસ્ય ત્યાગ. તો આજે નિવૃત્તિ માર્ગ છે એમાં ત્રણેય ઈચ્છાઓનો ત્યાગ. જો કે આમ કહેવામાં આવ્યું કે ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ, પણ ખરેખર ઈચ્છાઓનો ત્યાગ થઈ ના શકે. એટલે કે એનો આપણે એવું સમજી શકીએ કે ઈચ્છાઓનો ત્યાગ થઈ ગયો છે. વિવેકના કારણે ઈચ્છાઓમાંથી જે મુક્ત થયો. એ વિવેક કરવા માટે પણ થોડો એવું અંતઃકરણ શુદ્ધિ જોઈએ, તો એ પ્રકારનો વિવેક થાય અને તો આ ઈચ્છાઓનો ત્યાગ થાય. જે પ્રવૃત્તિ માર્ગ છે એમાં પણ વિવેક રહેલો છે, એમાં વૈરાગ્ય રહેલો છે, એમાં ત્યાગ રહેલો જ છે. એટલે વિવેક વૈરાગ્ય બધું કર્મયોગીમાં પણ છે. પણ ત્યાં કયા પ્રકારનો વિવેક છે? આ પ્રકારનો વિવેક તો છે જ કે મોક્ષ મારો ધ્યેય છે. વ્યવસાયાત્મકા બુદ્ધિ એ કે હે કુરુનંદન. એના જીવનનો વ્યવસાય તો છે જ કે જીવનના ધ્યેય વિશેની સ્પષ્ટ નિશ્ચય તો છે જ. અને તો જ પછી આ નાની નાની ઈચ્છાઓનો આ પુત્રેષણા લોકેષણા બધાનો ત્યાગ કરી શકે, નહીતર ન કરી શકે. તેથી એમ કરતા કરતા મનુષ્યમાં એવી પરિપક્વતા આવી છે કે હવે આ ઈચ્છાઓમાં જન્મતી નથી. એક જ ઈચ્છાને રહી છે, વિવિધ ઈચ્છા, માત્ર વેદિકમ ઈચ્છા, આ જ્ઞાનની ઈચ્છા રહી છે. તો પછી હવે નિવૃત્તિ માર્ગનો અધિકારી છે. તયો સંન્યાસ પદેવ અતિરેચેતી ઉભયો સંન્યાસ અતિરિક્ત શ્રેષ્ઠો ભવતી. હવે એમાં શ્રેષ્ઠ કયો? આ બંને માર્ગ પ્રવૃત્ત કરવામાં આવ્યા હોય તો શ્રેષ્ઠ કયો? તો કહે છે તયો સંન્યાસ પદેવ અતિરેચેતી. આ બે જે છે કર્મ અને પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગમાં નિવૃત્તિ માર્ગ છે અતિરેચેતી, અતિરિક્ત શ્રેષ્ઠો ભવતી, એ ઉત્તમ માર્ગ છે. પરમ પુરુષાર્થ અવ્યવધાનાત, કારણ કે એનાથી તરત જ પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય છે. એના કર્મ માર્ગ છે અને મોક્ષ વચ્ચે એક અંતર છે, વચ્ચે વ્યવધાન છે, વચ્ચે કંઈક રહેલું છે. શું રહેલું છે? તો કે આ નિવૃત્તિ રહેલી છે, જ્ઞાન રહેલું છે. નિવૃત્તિ અને મોક્ષ વચ્ચે કોઈ પ્રકારનું વ્યવધાન નથી, વચ્ચે કશું આડે આવતું નથી. આ પ્રવૃત્તિ અને મોક્ષમાં આડે આવે છે. શું આડે આવે છે? નિવૃત્તિની જરૂર છે. નિવૃત્તિ અને મોક્ષ વચ્ચે કંઈ વ્યવધાન નથી, કોઈ અંતર નથી, એની આડે કંઈ નથી. તેથી જે મોક્ષ જીવનનું ધ્યેય છે, મોક્ષ પરમ પુરુષાર્થ છે. એટલે પરમ પુરુષાર્થથી નજીક જે હોય ચડિયાતું હોય, દૂર હોય ઉતરતું હોય, તો નિવૃત્તિ કે સંન્યાસ છે એ મોક્ષ રૂપી પરમ પુરુષાર્થ અત્યંત નજીક હોવાના કારણે એ ચડિયાતો છે. ન્યાસ હેવ અત્યરેચેત, એટલે તયો સંન્યાસ પદેવ અતિરેચેતી. આ બેમાં જે સંન્યાસ માર્ગ છે કે સંન્યાસ પથ છે એ ઉત્તમ છે,
એના સમર્થનમાં વાક્ય કહ્યું. ન્યાસ એવ અત્યારે છે દ્વિતીય તૈત્રીય કે તો તૈત્રીય આરણ્યકમાં કહેવામાં આવ્યું કે એમાં જે સંન્યાસ છે એ શ્રેષ્ઠ છે. આ રીતે વેદના જે બીજા ભાગ છે શ્રુતિ, એનું પણ આશ્રયને કહેવામાં આવ્યું કે વેદમાં અન્યત્ર પણ આ જ વસ્તુ કહેવામાં આવી છે. માત્ર અમે કહીએ છીએ એમ નથી, પણ તર્કયુક્ત છે. એમ પહેલા તર્ક બતાવ્યો, અર્થાત કર્મ અને જ્ઞાનનો વિરોધ બતાવ્યો. પછી શાસ્ત્ર બતાવ્યું કે જે ભાઈ આ ઉપનિષદમાં આ ઉપનિષદ પણ સંમત છે. પછી બીજા શાસ્ત્ર બતાવ્યું કે જો બીજા ગ્રંથો જે પણ આ ઉપનિષદને સંમત છે. હવે સ્મૃતિ બતાવશે. વ્યાસ વાક્યમાં બી આ તો તમારું અર્થઘટન છે ને, પરંતુ શાસ્ત્રનું આવું અર્થઘટન બીજા કોઈ કર્યું છે? તમે અર્થઘટન કરો છો બરોબર છે, પણ શાસ્ત્રનું આવું અર્થઘટન બીજા કોઈ કર્યું છે? તો સ્મૃતિ. આ સ્મૃતિકાર છે એ સ્મૃતિ રચના કરે શાસ્ત્રના અર્થઘટન પ્રમાણે. એટલે કે છે વ્યાસ વાક્યમાં બી સંવાદકમ. તો વેદ વ્યાસ ભગવાનનું જે વાક્ય છે એ પણ આની સાથે સંવાદ છે, અર્થાત સંમત થાય છે. એટલે કે છે દ્વાવિમાવથ પંથાનૌ યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતાઃ પ્રવૃત્તિલક્ષણો ધર્મઃ નિવૃત્તિશ્ચ વિભાવિતઃ ઇત્યાદિ પુત્રાય વિચાર્ય નિશ્ચિતમ મુક્તમ વ્યાસેન વેદાચાર્યેણ ભગવતા દો ઇમૌ અથ પંથાનૌ. તો બે જ માર્ગ, યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતાઃ. તો વેદ જેમાં પ્રતિષ્ઠિત છે એ બે જ માર્ગ છે. બસ એ આખું વેદનો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો કે વેદ આ બે માર્ગમાં પ્રતિષ્ઠિત છે, અથવા વેદ આપણને આ બે માર્ગ છે એનો જ ઉપદેશ કરે છે. એથી વધારે વેદમાં કશું નથી, આટલું જ વેદમાં છે. વેદના બધા સમગ્ર વેદનો આપણે જો નિષ્કર્ષ કાઢીએ તો આપણને આ બે માર્ગમાં મળશે. આવું કહેવા માટે કોણ કહી શકે? વેદાચાર્યેણ ભગવતા વ્યાસેન ઉક્તમ. આવું કહેવાનો અધિકારી કોણ છે? જેને વેદને પાર જે કરી ગયા હોય, એટલે જે પારંગત હોય, શાસ્ત્રને પારંગત હોય, એટલે વેદને પાર કરી શક્યા છે વેદાચાર્ય, એ કહેવા માટે અધિકારી છે. બીજા કોઈ અધિકારી છે કે નહીં આપણે કહેવા, પણ એમના અધિકારી તો આપણે કઈ કહી ના શકીએ. આ ઉત્તમ અધિકારી છે ભગવાન વેદવ્યાસ, જેમણે સમગ્ર વેદોનું સંકલન કર્યું અને માટે વેદના શબ્દોની પણ તાત્પર્યને હાર્દને જાણે છે. તો આ રીતે સમગ્ર વેદના જાણકાર જે ભગવાન વેદવ્યાસ છે, એમણે બધા વેદનો નિષ્કર્ષ પોતાના પુત્રને કર્યો. ઇત્યાદિ પુત્રાય વિચાર્ય નિશ્ચિત મુક્તમ. આ સમગ્ર વેદમાં વિચાર કર્યો અને પછી આ નિશ્ચય પર આવ્યા. અને નિશ્ચય એમણે પોતાના પુત્રને જણાવ્યો. પુત્રને કોઈ ક્ષેત્ર નહીં કે પુત્રને કોઈ ગેરમાર્ગે ના દોરે, તો ખરું છે. પુત્ર એટલે તો આત્મા જ છે. આત્મા વય પુત્ર નામાસી. પુત્ર તો પોતાની જાત જેટલો જ પ્રિય હોય. અંતેથી જે પોતાને અત્યંત પ્રિય હોય એને તો કોઈ દિવસ કોઈ ગેરમાર્ગે ના, એને ઉત્તમ વસ્તુ જ ક્યાં. સારામાં સારું માણસ વિલ લખે ને તોય પણ પેલું આ પેલા ના આપજો. અમને જે અમુક ખાસ ખાસ વસ્તુ હોય એ જયારે પોતાનો પ્રિય હોય એને આપે. બાકી બધા 3 વેચી લો, બાકી આમ વેચી એમ કરે. આ વસ્તુ છે આને આપજો એવું લખીને જાય. એવું ખબર પડે કે ભાઈ એમનું હાર્ટ ક્યાં હતું, એમનું ચિત્ત ક્યાં હતું એ પણ ખબર પડે. તેમ હંમેશા પિતાનું ચિત્ત પુત્રમાં હોય. પુત્ર માટે સારામાં સારી વસ્તુ હોય ને એ હંમેશા જુદી રાખે પિતા. અંતેથી એટલે કહ્યું પુત્રાય વિચાર્ય નિશ્ચિત મુક્તમ. અત્યંત વિચાર કરે ને એટલે વેદાચાર્ય વ્યાસે. તો વેદના આચાર્ય જે છે, જેમણે સમગ્ર વેદનું સંકલન કર્યું માટે વેદને એ પૂરેપૂરા જાણે છે, સર્વ રીતે જાણે છે. એના શબ્દો પણ જાણે છે, શબ્દનો અર્થ પણ જાણે છે, તાત્પર્ય પણ જાણે છે, સમગ્ર વેદનું હાર્દ જાણે છે. એમણે સમગ્ર વેદ પર વિચાર કરીને પછી નિષ્કર્ષ કાઢ્યો. એટલે
આખી ગીતા પર વિચાર કરે. ભગવાને કહ્યું ને યથૈચ્છસી તથા કરો. આ સમગ્ર ગીતાના ઉપદેશ પર વિચાર કરીને પછી તું કર, તો જ પછી જે કરે યોગ્ય છે. માત્ર ગીતાના આ વાક્યને પેલા વાક્યને લઈને, વેદના કોઈ એક વાક્યને બીજા વાક્યને લઈને, પણ સમગ્ર વેદ વિચાર્યા. અને દ્વયમૌ અથ પંથાનૌ યત્ર વેદાઃ પ્રતિષ્ઠિતાઃ. તો વેદની જેમાં પ્રતિષ્ઠા છે, અર્થાત વેદ જેનું પ્રતિપાદન કરે છે, એ આ બે માર્ગ છે. દ્વયમૌ અથ પંથાનૌ, આ બે માર્ગ છે. પ્રવૃત્તિ લક્ષણો ધર્મ નિવૃત્તિશ્ચ વિભાવિત ઇત્યાદિ. એક તો વેદ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એનું પ્રતિપાદન કરે છે, અને બીજું નિવૃત્તિનું સ્પષ્ટતયા પ્રતિપાદન કરે છે. તો બંને વિભાવિત અર્થાત અત્યંત સ્પષ્ટ રીતે આ નિવૃત્તિ માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એટલે ભગવાન વેદવ્યાસનું વાક્ય અમે નથી કહેતા, મહત્વનું છે. કારણ કે શંકરાચાર્ય લોકો કદાચ એટલો સ્વીકાર ના કરે, એમને એટલા મહાન ના પણ જણાય. હંમેશા શું કે ઘર કી મુર્ગી દાલ બરવાના જેવું છે. એ ભવિષ્યની પેઢી હોય એ જ બધે આ લોકોનું મૂલ્યાંકન કરી શકે. અત્યારની પેઢી તો જેમ તેમ બધા જેમ ફાવે એમ બધા કરતા, જેમ ફાવે એમ ગાંધી માટે બોલતા, બધા જેમ ફાવે એમ, કશું જ નહીં. એવું જ હોય. એટલે અંગ્રેજીમાં ફેમિલિયારિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ. બહુ આપણે પરિચિત થઈ જાય ને પછી આપણે કન્ટેમ્પ્ટ, એ પ્રકારનું આવી જાતની આવી હીન દૃષ્ટિ જન્મે. બહુ નજીક જઈએ ત્યારે અથવા આપણે માનીએ, પરંતુ પછીની પેઢી હોય એ લોકો ખરેખર કહી એટલે એમની મહત્તા જાણે. એટલે શંકરાચાર્ય કદાચ નાના પડે છે ત્યાંની પેઢી માટે, એટલા માટે ત્યાંની પેઢીએ પણ એનો સ્વીકાર કર્યો છે. એવા વેદવ્યાસનું વચન કહે છે. એમનું પોતાનું તો એમના માટે મહાન આદર છે. એટલે ભગવતા વેદાચાર્ય, ભગવાન વેદવ્યાસ એમણે કહેલું છે. અને સમગ્ર વેદનો નિષ્કર્ષ એ વિચારી નિશ્ચિત મુક્તમ. તેથી ભગવાન વેદવ્યાસ પણ આમાં સંમત છે કે વેદમાં આ બે માર્ગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ લક્ષણ માર્ગ અને એક જ ધર્મ છે, એક જ નિષ્ઠા છે, પણ વિવિધો હિ વેદોક્ત ધર્મ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ છે. ધર્મ એક જ છે, પણ ધર્મનું આગળનું લક્ષણ કયું છે? પ્રવૃત્તિ. એટલે પ્રવૃત્તિ દ્વારા જ ધર્મ પાલન કરવામાં આવે છે, અને પછી નિવૃત્તિ દ્વારા જે ધર્મ પાલન કરવામાં આવે છે એ પ્રકારનો ધર્મ આપણને વેદ શીખવે છે. એટલે કે આ બે સ્પષ્ટ માર્ગ છે, બેમાં કોઈ પ્રકારનો ભેળસેળ નથી. એક છે ત્યાં બીજું નથી, અને બીજું છે ત્યાં એક નથી. જે પ્રવૃત્તિ છે ત્યાં પ્રવૃત્તિ છે, અને ત્યાં પછી કર્મનો ત્યાગ નથી. નિવૃત્તિ છે ત્યાં નિવૃત્તિ છે, ત્યાં કર્મ અનુષ્ઠાન નથી. આ પ્રકારે બહુ સ્પષ્ટ રીતે વેદ આપણને ઉપદેશ કરે છે. અને છેલ્લે કહે છે વિભાગમ છે અનયોઃ દર્શયિષ્યામઃ. અમે પણ બતાવીશું. દર્શયિષ્યામઃ, અમે દર્શાવીશું. અનયોઃ વિભાગમ છે, આ બંનેનો અર્થાત આ પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણનો વિભાગ છે. તો આ ઉપનિષદમાં સ્પષ્ટ વિભાગ છે. પહેલો મંત્ર નિવૃત્તિ લક્ષણ, બીજો મંત્ર પ્રવૃત્તિ લક્ષણ. ત્રીજો મંત્ર જે છે એ તો અવિવેકીની નિંદા છે, આપણે જોઈશું. અને એ રીતે ત્યાં વિવેકીની પ્રશંસા કરવામાં આવી છે નિંદા દ્વારા. ચોથાથી આઠમા મંત્રમાં, એ 5 મંત્રોમાં જે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એનું પ્રતિપાદન, અને 9માંથી 18 મંત્રમાં પછી પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પ્રતિપાદન. આ પ્રકારનો સ્પષ્ટ વિભાગ છે, એ વિભાગમાં બતાવીશું. એટલે જે 9 મંત્ર આવશે, અંદંતમ પ્રવિશંતિ, એ અવિદ્યા ઉપાસતે, એ મંત્ર જણાવશે. એટલે આત્મતત્વનું નિરૂપણ કરનાર તો મંત્રો 4 થી 8 મંત્રો. એ 8મો મંત્ર પૂરો થયો, 9મો શરૂ થયો, એટલે લાંબી ચર્ચા આવશે કે કેવી રીતે આ જ્ઞાન ને કર્મ બંનેનો સ્વભાવ જુદો છે, બંનેનું ફળ જુદું છે, બંનેનું સાધન જુદું છે. એમ કરીને એ બંને વચ્ચેનો જે ભેદ છે બતાવશે, વિગતવાર ચર્ચા આવશે. એટલું નહીં, પાછું તો પૂરું થયા પછી અગ્નિ ને સુપથારાય, એ 18 મંત્ર પૂરું થયા વહી પાછા મહારાજાની ચર્ચા કરે છે. એટલે કદાચ આ મંત્રોની ચર્ચા દ્વારા તમારા મનમાં સ્પષ્ટ ના થયું હોય તો વધારે સ્પષ્ટ કરશે. અને એવો વિભાગમ છે દર્શયિષ્યામઃ. તેથી
આ બંનેનો વિભાગ છે એમાં દર્શાવીશું. અને એ ત્યાં ચર્ચા દ્વારા શંકરાચાર્ય મારે સમર્થન કર્યું કે પહેલો મંત્ર છે એ સંન્યાસી માટે છે, બીજો મંત્ર છે એ કર્મયોગી માટે છે. આ પ્રકારનો વિભાગ સ્પષ્ટ કરવાની જરૂર કેમ પડી? જેને જે કરવું એ કરે, તમારે શું એમાં? બંને માટે આ મંત્ર તો શું વાંધો છે? તો કે નહીં, એવું ના હોવું જોઈએ. એ પ્રકારની સ્પષ્ટતા શ્રોતામાં પણ હોવી જોઈએ. અર્થાત ઉપનિષદ અધ્યયન કરનારમાં સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સંન્યાસી માટે છે. જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય, સંન્યાસ કોને કહેવાય, અને પહેલું શું હોવું જોઈએ, કર્મ નિષ્ઠા કોને કહેવાય, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કોને કહેવાય, એ કેવો હોવો જોઈએ, અને જ્ઞાન નિષ્ઠા કોને કહેવાય, નિવૃત્તિ લક્ષણ ધર્મ કોને કહેવાય, એ પણ શું છે, એ બંનેની સ્પષ્ટતા શ્રોતામાં હોવી જોઈએ. એ પણ સ્પષ્ટતા હોવી જોઈએ કે પહેલા પ્રવૃત્તિ લક્ષણ પછી નિવૃત્તિ લક્ષણ. આ રીતે સ્પષ્ટ કરે છે પહેલેથી, જેથી એ પ્રકારની સમજ સાથે આ ઉપનિષદનું અધ્યયન કરવામાં આવે, એના પર વિચાર કરવામાં આવે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવત દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથાઃ મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનम् કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેષ્યતં સમાહ. એવં ત્વયિ નાન્યથેતોऽસ્તિ ન કર્મ લિપ્યતે નરે. આ રીતે પહેલા મંત્રમાં પારમાર્થિક દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી અને બીજા મંત્રમાં એ દ્રષ્ટિ માટે જે તૈયાર નથી એમના માટે કર્મયોગનો ઉપદેશ કરવામાં આવ્યો. એટલે પહેલા મંત્રમાં જ્ઞાન નિષ્ઠા અને બીજા મંત્રમાં કર્મનિષ્ઠાનો ઉપદેશ કરવામાં આવ્યો. હવે ત્રીજા મંત્રની ચર્ચા ચાલુ રહે છે. તો 18મા પાનાથી એ ત્રીજા મંત્ર માટે કહે છે અજ્ઞાની કે નિંદા. તો ત્રીજા મંત્રમાં અજ્ઞાની કે અવિવેકી મનુષ્યની નિંદા કરવામાં આવી છે એ વાત કહે છે. અથ ઇદાનીમ અવિદ્વન્નિંદાર્થોયમ મંત્ર આરભ્યતે. હવે અવિદ્વાન અજ્ઞાની અથવા અવિવેકી મનુષ્યની નિંદા માટેનો આ મંત્ર છે. અજ્ઞાની નિંદા તો ન કહેવાય, કારણ કે જે કોઈ જન્મ્યો છે અજ્ઞાની જ જન્મ્યો છે.
પરંતુ અજ્ઞાન તો હોય પણ જેનો વિવેક ના હોય. એટલે ભગવાને મનુષ્યને વિવેક બુદ્ધિ આપેલી છે, જે દ્વારા એ સારા નરસાનો, ધર્મ અધર્મનો, શ્રેય અને પ્રેયનો વિવેક કરી શકે. કે જીવનમાં આ પ્રકારે બે વિકલ્પ છે, શ્રેય અને પ્રેય. તો વિવેક મનુષ્ય એને કહેવાય જે વિવેક કરીને શ્રેય. તયો શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી હિયતે અર્થાત એવું પ્રેયો વૃણીતે. કઠોપનિષદ કહે છે કે શ્રેય અને પ્રેય બંને મનુષ્યની સમક્ષ સતત ઉપસ્થિત થતા હોય છે. અન્ય શ્રેય અન્ય દુદૈવ પ્રેય. આ શ્રેય એક વસ્તુ છે, પ્રેય અત્યંત બીજી વસ્તુ છે. તે ઉભે નાના અર્થે પુરુષમ સિનિત. આ બંને ભિન્ન ભિન્ન પ્રકારના ફળ આપનારા છે. એક સંસારનું ફળ આપનારું છે, બીજું મોક્ષનું ફળ આપનાર છે. પુરુષમ સિનિત એ બંને સતત પુરુષની અર્થાત મનુષ્યની સમક્ષ ઉપસ્થિત થતા હોય છે અને બંને મનુષ્યને બાંધનારા હોય છે. જેવો મનુષ્ય અવિવેકે મનુષ્ય હોય તો પ્રેય અને બાંધનાર બને, વિવેક મનુષ્ય તો શ્રેય પણ એને બાંધનાર બને. આમ અવિવેકી મનુષ્યમાં એવી પ્રેરણા જન્મે કે હું આ વિશ્વનો ઉપભોગ કરું, એમ કરીને ભૌતિક વિશ્વને પ્રાપ્ત કરવાની અને ઉપભોગ કરવાની પ્રેરણા જન્માવે. એ જ વસ્તુ જ્યારે મનુષ્ય વિવેક હોય તો એના એ સંજોગો એનામાં એને જાણવાની, સમજવાની, મુક્ત થવાની પ્રેરણા જન્માવે. આમ જયારે સાત્વિક બુદ્ધિ હોય ત્યારે પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્ય કાર્ય ભયા ભય. તો મનુષ્યને ખબર પડે કે કાર્ય કરવા યોગ્ય શું છે, કરવા યોગ્ય શું નથી. બંધમ મોક્ષમ છે આ વ્યક્તિ, શેનાથી વાસ્તવમાં બંધનમાં પડીશ, શેનાથી મુક્ત થઈશ. આ પ્રકારની સૂક્ષ્મતા જે બુદ્ધિમાં છે એને આપણે સાત્વિક બુદ્ધિ કહીએ કે વિવેકયુક્ત બુદ્ધિ કહીએ. તો આવી વિવેકયુક્ત બુદ્ધિ જેનામાં છે એ કર્મ કરે તો પણ એ કર્મને પોતાના કલ્યાણનું સાધન બનાવે. આમ તો શ્રેયો માર્ગ વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. તો આ માર્ગમાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ તો એક જ છે. પછી કર્મનું એટલે પ્રવૃત્તિમય જીવન જીવતો હોય કે નિવૃત્તિમય, અર્થાત પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એ કર્મ કરતો હોય કે પછી જ્ઞાનની સાધના કરતા હોય, શ્રવણ વગેરે કરતા હોય, પણ એનું ધ્યેય તો એક જ છે અને તે છે મોક્ષ. જો મોક્ષ જીવનું ધ્યેય હોય તો જે કે આપણે કરતા હોઈએ એ મોક્ષને પ્રાપ્ત કરવાનું સાધન બને. અને એ જીવનનું ધ્યેય ન હોય તો પછી જે ઉપભોગ, તો ભૌતિક વસ્તુનો ઉપભોગ એ જીવનું સાધન બને કે સાધ્ય બને. તો આ પ્રકારે જેનામાં વિવેક નથી અને તેથી જેણે પ્રેયની પસંદગી કરી છે. આ બધા જ આવી જાય. પ્રેયની પસંદગી કરનારા ક્યાં તો ધાર્મિક માણસો પણ હોય, પછી સકામ કર્મ કરનારા હોય. એટલે માણસ ભલે ધર્મને આધારે જીવન જીવતો હોય છતાં પણ અવિવેકી હોઈ શકે. પુણ્ય કર્મ કરે, પુણ્ય કર્મનો હેતુ છે વડે સ્વર્ગની પ્રાપ્તિ હોય કે પછી આ જીવનના સુખ કે ઉપભોગની પ્રાપ્તિ હોય, એ પણ અવિવેક જ છે. બે જ માર્ગ છે, વિવેકનો માર્ગ અને અવિવેકનો માર્ગ. અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. બસ અવિવેક અને વિવેક બે પ્રકારના માર્ગ છે. ભગવાન 8મા અધ્યાયમાં એ પ્રમાણે જ કહ્યું, નહીં તે શ્રુતિ પાર્થ જાનન યોગી મુખ્યતિ કશ્ચન. આ બે પ્રકારની શ્રુતિ અર્થાત બે પ્રકારના માર્ગ છે. એક સકામ કરવાનો માર્ગ છે, બીજો નિષ્કામ કરવાનો માર્ગ છે. એટલે ત્રીજા માર્ગની આપણે વાત કરતા પણ નથી. ત્રીજો માર્ગ તો કયો છે? અધર્મનો માર્ગ છે. એ અધર્મનો માર્ગ જેણે ગ્રહણ કર્યો હોય એ તો અધોયોનીમાં જાય સ્વ મ્રિયસ્વ, બસ જન્મે અને મરે એ પ્રકારની યોની પ્રાપ્ત કરે. તો એ તો છે જ, એ તો અવિવેકી છે જ. પરંતુ જે સકામ કર્મ કરે છે, જે સ્વર્ગની ઈચ્છા રાખે છે, તેથી ગતાગતમ આવે અને પછી જાય. આ પ્રકારે કામ કામા લભંતે, અનેક પ્રકારની કામનાઓથી પ્રેરણે જે માણસ જીવન જીવતો હોય એને માટે તો ગતાગતમ જવું અને આવવું આ પ્રકારનો જ એક ચક્ર હોય છે. તો એની નિંદા કરવામાં આવે છે. એટલે પહેલા શ્લોકમાં એની વાત કરવામાં આવી એ છે અત્યંત વિવેકી મનુષ્ય, સાત્વિક મનુષ્ય, અને તેથી જે કર્મની જરૂરિયાતમાંથી મુક્ત થયો છે, અને તેથી જે વિચારમય જીવન જીવે છે, જે શ્રવણ મનન વગેરેનું જીવન જીવે છે, એવા અધિકારને ઉદ્દેશ્યને પહેલો મંત્ર કહેવામાં આવ્યો. જ્યાં પ્રકારની નિવૃત્તિ માટે તૈયાર નથી, પરંતુ જે મુમુક્ષુ છે,
અને માટે જે પોતાનું કલ્યાણ કરવા ઈચ્છે છે એના માટે બીજો મંત્ર કહેવામાં આવ્યો કર્મયોગ. આ ત્રીજો મંત્ર એને માટે છે જે પોતાના કલ્યાણ વિશેની હજી સમજ પ્રાપ્ત નથી કરી, તેથી જેમાં કલ્યાણ નથી એમાં કલ્યાણ જોનારો છે. તેથી જગતના વિષય ઉપભોગમાં, સ્વર્ગમાં વગેરેમાં પોતાનું કલ્યાણ જોનાર છે. આવો પ્રેમ પસંદ કરનારો જે માણસ છે એની વાત ત્રીજા મંત્રમાં થઈ ગઈ છે. એ કે દુષ્ટ લોકો નથી હોતા, એ ખરાબ નથી હોતા, અવિવેકી હોય છે. પછી એનાથી આગળ ચડીને દુષ્ટ લોકો પણ હોય છે, પણ આમાં અવિદ્વન નિંદા અર્થાત અવિવેકી મનુષ્યની નિંદા. કોઈ નિંદા કરવી તો ન જોઈએ ખરેખર, પણ છતાં જાણે કે જેને નિંદા કહેવાય એ પ્રકારનો માર્ગ શાસ્ત્રમાં અપનાવવામાં આવે છે, માત્ર એનો નિષેધ કરવા માટે, એમાંથી આપણને નિરુત્સાહી કરવા માટે, એ છોડાવવા માટે. વાત કરે કે જે વસ્તુ આપણે છોડાવવા માંગતા હોય એની નિંદા કરે, જે આપણને ગ્રહણ કરવા માંગતા હોય એની પ્રશંસા કરે. આવી જાતનો અને અર્થવાદ કહેવામાં આવે છે. એટલે નિંદાનું તાત્પર્ય છેવટે નિંદામાં હોતું નથી, નિંદાનું તાત્પર્ય પણ કશાકની સ્તુતિમાં જ હોય છે. ભલે આમ બહારથી નિંદા જણાતી હોય, એનું તાત્પર્ય તો પહેલા મંત્રની સ્તુતિ માટે છે. અવિદ્વન નિંદા ક્રિયતે સા છે આદ્ય મંત્રોક્ત આત્મવિદ્યા સ્તુત્યર્થાય કે મંતવ્યમ. આ ત્રીજા મંત્રમાં અવિવેકી મનુષ્યની નિંદા કરવામાં આવી છે, એનું તાત્પર્ય એ નિંદામાં નથી, પરંતુ પહેલા મંત્રમાં જે વિવેકીની વાત કરવામાં આવી એની સ્તુતિ કરવાનું છે. એટલે પહેલા મંત્રમાં તો પારમાર્થિક તત્વનો ઉપદેશ કરવામાં આવ્યો, અને એ તત્વના જ્ઞાનને જે ભરેલો છે એની સ્તુતિ કરવા માટે, તેથી તત્વજ્ઞાનની સ્તુતિ કરવા માટે, તેથી તત્વની સ્તુતિ કરવા માટે. આ નિંદા આમ જે બહારથી નિંદા જે ઉજણાય છે વાસ્તવમાં એ હેતુથી કરવામાં આવે છે. તો ત્રીજા મંત્રમાં કહે છે અસુર્યા નામ તે લોકાહ અંધેન તમસાવૃતાઃ તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ યે કે ચાત્મહનો જનાઃ. અસુર્યા નામ તે લોકાહ કે યે લોકાહ, અહીં તે શબ્દ છે એનો અર્થ યે કરવાનો છે. અસુર્યા નામ યે લોકાહ, એવા લોક છે, એટલે કે આ બ્રહ્માંડની અંદર એવા લોક છે, એવા ક્ષેત્ર છે, એવા સ્થળ છે કે એવી યોનિ છે, એવા જન્મ છે. અહીં લોક શબ્દનો અર્થ જન્મ કે યોનિ જ કરવામાં આવ્યો છે. એવી યોનિઓ છે, અથવા નરક વગેરે એવા ધારો કે લોક છે, એવા સ્થળ છે, એવું પણ માની શકાય. અસૂર્ય નામ તે લોકાહ, અસૂર્ય નામ એ લોકાહ. અસૂર્ય જેનું નામ છે એવા જે લોક છે, એ અંધેન તમસા આવૃતા. એ લોક એવા છે, એ સ્થળો એવા છે જે અંધેન તમસા આવૃતા. તમસ એટલે પણ અંધકાર, અંધકારમય અંધકાર. તો બે પ્રકારના અંધકારથી છવાયેલા એ લોક છે. એક અંધકાર કયો છે? અજ્ઞાનનો અંધકાર છે. તો સમગ્ર જગત અજ્ઞાનના અંધકારથી છવાયેલું છે જ. મનુષ્ય જન્મે ત્યારથી અજ્ઞાની જન્મે મળે, આંધળો જ જન્મતો હોય છે, અથવા તો બહાર અંધકાર લઈને જન્મે હોય છે. પણ આંખો લઈ, ધારો કે વિવેકની આંખો એને હોય, બહાર અંધકાર હોય, છતાં પણ મનુષ્યમાં વિવેકની આંખો હોય તો એ અંધારામાં પણ પોતાનો માર્ગ કરી શકે. બહાર પણ અંધકાર છે અને વિવેક રૂપી આંખો પણ ન હોવાને કારણે તમસાવૃતા, જન્મ્યો છે પણ આંધળો. બહાર પણ અંધકાર છે, પોતે પણ અંધ જન્મ્યો. જેમ કે ધૃતરાષ્ટ્ર બંને રીતે આંધળો. સૂરદાસ કહે ને, હું તો બંને રીતે આંધળો છું, ચર્મ ચક્ષુથી પણ આંધળો છું અને વિવેક ચક્ષુથી પણ આંધળો છું, એવું કહે પોતાની જાત માટે. તો ધૃતરાષ્ટ્ર માટે એમ કહેવાય કે ચર્મ ચક્ષુથી પણ અંધ અને વિવેક ચક્ષુથી પણ અંધ, આ બંને રીતે અંધ. અંધેન તમસા આવૃતા. અને એટલા માટે અંધકાર માટે બે શબ્દો વાપરવામાં આવ્યા. અંધેન એટલે આંધળાપણું, તમસ એટલે અંધકાર. આંધળો પણ છે અને અંધકાર પણ છે, અજ્ઞાન પણ છે, અવિવેક પણ છે. તો આવા લોક છે.
એટલે કે આવા ક્ષેત્ર છે, એટલે કે આવી યોનિઓ છે. તાંસ્તે પ્રેત્યા વિગચ્છન્તિ, પ્રેતાન તે પ્રેત્ય તાન અભિગચ્છન્તિ. કેટલાક લોકો એવા છે કે પ્રેત્ય અર્થાત મરીને આ પ્રકારના લોકને, આ પ્રકારના ક્ષેત્રને, આ પ્રકારની યોનિને, આ પ્રકારના જન્મને પ્રાપ્ત કરે છે, આવા પ્રકારના જીવનને પ્રાપ્ત કરે છે. કોણ? ये के च आत्महनो जना, ये के च जे कोई હોય તે આત્મહનો જના, ये के च जना, જે કોઈ મનુષ્ય હોય જે આત્મહન અર્થાત આત્માનું હનન કરનારા છે, આત્માનો ઘાત કરનારા છે, આત્માની હિંસા કરનારા છે, એવા જે કોઈ લોકો છે તે મર્યા પછી આવા બધા ક્ષેત્રને, આવા લોકોને પ્રાપ્ત કરે છે, જે લોક અજ્ઞાન અને અંધકારથી છવાયેલા છે, જેને અસૂર્ય કહેવામાં આવે છે. એમ કરતા અહીંયા શાસ્ત્ર કહે છે કે એક તો આત્મહનો જના, એવા મનુષ્યો છે આ દુનિયાની અંદર જે લોકો પોતાની જ હિંસા કરતા હોય છે, જે લોકો પોતાને જ હાનિ પહોંચાડતા હોય છે. અને બીજું એવા લોક પણ છે, એવા ક્ષેત્ર છે જે અસૂર્ય કહેવાય, અથવા તો જે અસુર લોકોના, અસુર શબ્દ, અસૂર્ય શબ્દ જે છે એ અસુર શબ્દમાંથી જ બનેલો છે. એટલે અસુરને યોગ્ય એનું નામ અસૂર્ય. તો અસુરને યોગ્ય હોય, અસુરોને યોગ્ય હોય એવા અસૂર્ય લોક છે. અને આત્મહનો જનાહ, પોતાનું હનન કરનાર, પોતાની હિંસા કરનાર એવા મનુષ્ય પણ છે. એટલે તમે વિચાર કરો, મોટા ભાગના મનુષ્યનો તો આત્મહન, આત્મઘાતી મનુષ્ય કયા, અને મોટા ભાગના લોકને અર્થાત મોટા ભાગના જન્મને પણ અસૂર્ય જ કહેવાય. એ સમજાવે છે ભાષ્યમાં કહે છે. અસૂર્યઃ પરમાત્મ ભાવમ અદ્વયમ અપેક્ષ્ય દેવાદયોપી असुराः तेषाञ्च स्वभूताः लोकाः असुर्या नाम शब्दः अनर्थको निपातः. અસૂર્ય, આ બધા લોક કેવા છે? અસૂર્ય છે. એટલે કે અસૂર્યા અસુરા અસુરાણામ સ્વભૂતા લોકા, એને અસૂર્યા કહેવામાં આવે. સ્વભૂતા લોકા એટલે કે તે તેષામ ભોગ્યભૂતા લોકા, એવા લોક છે, એવા ક્ષેત્ર છે, એવા જન્મ છે જે અસુરોને માટે યોગ્ય છે. તો અસુરો જેમાં આનંદ પામે, અસુરો જેમાં પોતાની ઈચ્છિત ભોગ પ્રાપ્ત કરે એવા પ્રકારના લોક છે, એવા પ્રકારના જન્મ છે, એવા પ્રકારની યોનિ છે. તો એમાં સ્વર્ગ પણ આવી ગયું. નનુ આત્મ અનાત્મવેદોપી અગ્નિહોત્રાદિ કર્મકારિણ સ્વર્ગાદિ દેવલોકાન આપનુવંતી પ્રસિદ્ધમ. બધા અવિવેકી મનુષ્યને તમે આત્મઘાતી કહો છો. અનાત્મવેદોપી, ભલે અવિવેકી માણસો હોય તો પણ અગ્નિહોત્રાદિ કર્મકારિણ, એ લોકો પણ વેદના માર્ગનું અનુસરણ કરનાર છે. અગ્નિહોત્રાદિ કર્મ જે વેદમાં વિહિત છે એ કર્મ કરનાર છે. એને કારણે દેવલોકાન આપનુવંતી, એ લોકો સ્વર્ગને પ્રાપ્ત કરે છે. ત્રૈવિદ્યામાં સોમપાહ પૂતપાપાહ યજ્ઞૈરિષ્વા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. યજ્ઞૈષ્વા, આ યજ્ઞનું યજન કરીને સ્વર્ગતિમ પ્રાર્થયંતે, એ સ્વર્ગની ગતિની પ્રાર્થના કરે છે. તે પુણ્યમાસાદ્ય સુરેન્દ્રલોકમ અષ્ટંદિ દિવ્યાન દિવ્ય દેવ ભોગાન. લોકો ખૂબ બધું પુણ્ય પ્રાપ્ત કરીને સુરેન્દ્ર અથવા ઇન્દ્રનો જે લોક છે એ ઇન્દ્રના લોક જ્યાં અનેક પ્રકારના ઉપભોગ છે એને પ્રાપ્ત કરે છે. તે તમ ભુક્તવા સ્વર્ગલોકમ વિશાલમ, અને પછી વિશાળ સ્વર્ગલોકને લોકો ભોગવે છે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ, પુણ્ય ક્ષીણ થાય એટલે વળી મર્ત્યલોકને પ્રાપ્ત કરે. એવમ ત્રયી ધર્મ અનુપ્રપન્ના ગતાગતમ કામ કામા લભંતે. આવી રીતે જે વેદના કર્મકાંડ છે એમાં વિહિત સકામ કર્મ કરનારા છે, કામ કામા,
અને કામનાઓથી પ્રેરણા બધા કર્મ કરનારા છે એ લોકો ગતાગતમ લભંતે, એમનો જીવનમાં જવું ને આવવું એવું જ હોય છે. હવે ભગવાને કહ્યું એમ કે ભગવાને એમની નિંદા કરી. બીજા અધ્યાયમાં પણ કહેવામાં આવ્યું યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીવાદિન. તો વેદની અંદર સ્વર્ગ વગેરે જે લોક છે એની પ્રશંસા કરવામાં આવી છે, લોકોને પ્રોત્સાહિત કરવા માટે. કોને પ્રોત્સાહિત કરવા માટે? જે લોકો હાથ પગ જોડીને બેસી રહ્યા છે, કશું કામ કરતા નથી, એમને પ્રોત્સાહિત કરવા માટે. એટલે અવિવેકીમાં પણ અવિવેકી માણસો, જે લોકો તમોગુણી મનુષ્ય હોય, જે કર્મ ના કરતા હોય, એ લોકોને આવી જાતના પ્રલોભન આપવામાં આવે જેથી એ પ્રલોભનની પ્રેરણે કર્મ કરે. અમુક લોકોને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. આમ શાસ્ત્રમાં સ્વર્ગ વગેરે જે લોક છે એની પ્રશંસા કરવામાં આવી હોય, એ પ્રશંસા બધાને લાગુ પડતી નથી હોતી. એ માત્ર અમુક જ વિભાગને ઉદ્દેશ્યને કહેવામાં આવે છે. જે લોકોને કર્મ કરવામાં રસ નથી, જે લોકો વિહિત કર્મ પણ ના કરે, તો એ લોકોને કર્મમાં જોડવા માટે આ પ્રકારના પ્રલોભનો દેખાડવામાં આવ્યા જેથી એનાથી પ્રેરાઈને એ લોકો કર્મ કરે. એમ કરતા કરતા એમનો વિકાસ થાય. પણ ઘણા અવિવેકી માણસો એમ માને છે કે આપણા માટે જ છે. એટલે ભાઈ તમારા માટે નથી. તમારામાં વિવેક બુદ્ધિ જાગૃત થાય તો તમે આગળ વધી શકો એમ છો. પેલા લોકો એમ માને અમારા માટે છે. વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીવાદિના. એમને એમ કે આ વેદની અંદર સ્વર્ગ સિવાય બીજા કોઈ વસ્તુનો ઉપદેશ છે જ નહીં. બસ આ સ્વર્ગ એ જ વેદનો મુખ્ય ધ્યેય છે. એટલે એ જ પ્રાપ્ત કરવું, એ જ વેદ આપણને શીખવે છે. અને એને માટે આ બધા કર્મ વગેરેનો આપણો ઉપદેશ કરવામાં આવે એવું માની લે છે. એટલે ઘણા નાના છોકરાને કહેવામાં મોટા એનું એ જ કરે. એટલે ભાઈ તારે માટે નથી, આ ઘરની અંદર કહેવામાં આવે ઘણી કે તારે માટે નથી, તો એના માટે છે, એ કરે. મોટું પણ એવું એવું કરે. એટલે એને આપણે અવિવેકી કહીએ. તેવી રીતે આ બધા સ્વર્ગ લોક વગેરેના જે વખાણ કરવામાં આવ્યા એ બધા બાળકો માટે કરવામાં આવ્યા છે, બાળક બુદ્ધિ માટે કરવામાં આવે. પરાચ કામા અનુવંતિ બાલા. તો બાળક બુદ્ધિના માણસો એ કહેવાય જેમના માત્ર વિષય જગતને જોઈને એનો ઉપભોગ કેમ કરે એ પ્રકારની પ્રેરણા જન્મતી હોય છે. અર્થાત જગતના પદાર્થો એમનામાં એમનો ઉપભોગ કરવાની જ પ્રેરણા જન્માવે. આવા બાળક બુદ્ધિના માણસો છે એમના માટે કહેવામાં આવ્યું, બધા માટે નથી કહેવામાં આવ્યું. પણ એને જ વેદનું તાત્પર્ય માની લઉં કે આ જ વેદનો મુખ્ય ઉપદેશ છે અને તેથી એ જ આપણે જીવનમાં અનુસરવાનો છે, એવી જાતનો જે માણસો નિર્ણય કરતા એનો આપણે અવિવેકી કહીએ. એટલે ભગવાને બીજા અધ્યાયમાં પણ યામિમામ પુષ્પિતામ વાચમ પ્રબંધ અવિપસ્થિત. અવિપસ્થિત અવિવેકી લોકો આ બધી પુષ્પિતા અર્થાત રમણીય જે વાણી છે એનાથી છેતરાઈ જાય છે અને આવી વસ્તુને પોતાના જીવનનું ધ્યેય ગણીને એમનામાં ક્યારેય પણ મોક્ષની ઈચ્છા જન્મતી નથી. ભોગ અને ઐશ્વર્ય આ બધાથી પ્રેરાયને કારણે એમનો ક્યારે પણ મોક્ષની સમાધિ એટલે આત્મજ્ઞાનની ઈચ્છા જન્મતી જ નથી. તો એવા લોકોની નિંદા કરવામાં આવે છે. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે પરમાત્મા ભાવ અપેક્ષા દેવાદય પ્રશ્ન કર્યો કે આ બધા એ લોકોને બધાને આમાં સમાવેલો છે. કેટલા બધા બિચારાઓ આ વૈદિક કર્મ કરતા હોય છે, સ્વર્ગને પ્રાપ્ત કરે છે, એ કે અસુરોના લોક નથી. સામાન્ય રીતે પ્રસિદ્ધ એવી છે કે અસુરના લોક કયા કહેવાય? જે પાતાળમાં હોય, નરક વગેરેના આપણે અસુરના લોક કહીએ. આ તો બધા સુર લોક કહેવાય ને, સ્વર્ગ વગેરે તો દેવતાનો લોક કહેવાય. તો એ બધાને તમે આમાં સમાવેશ કરી દો. એટલે શંકરાચાર્ય મહારાજે કહ્યું પરમાત્મા ભાવ અપેક્ષા અદ્વયમ પરમાત્મા અદ્વયમ અપેક્ષા. જે અદ્વય છે, પરમાત્મા ભાવ છે, આ મનુષ્યમાં પરમાત્મા ભાવ પ્રાપ્ત કરવાની સંભાવના છે. અદ્વય અર્થાત અદ્વિતીયતા પ્રાપ્ત કરવાની સંભાવના છે. આ પ્રકારની સંભાવના મનુષ્યના જીવનમાં છે. એ સંભાવનાને ની નોંધ ન લેતા માત્ર અત્યંત અલ્પ વસ્તુથી જે માણસ સંતુષ્ટ થઈ જાય એને આપણે અવિવેકી કહીએ. આપણી પાસે 1000 રૂપિયા હોય, એ 1000 રૂપિયાને આપણે જ્યાં આપણે રોકી શકીએ. હવે જેમાંથી 25% આપણને વળતર મળતું હોય એવું રોકાણ જ્યારે શક્ય હોય ત્યારે માણસ 5% વળતર રોકે, સંતોષ માને કે મને જો 5% મને મળે છે બસ એમાં બસ મને આવક તો થાય જ છે. અને આવક તો થાય છે, અહીં ના નથી.
અમે ક્યાં પૈસા વેડફી હતા, અમે ક્યાં પૈસા ફેંકી રહ્યા છે, અમે ક્યાં એમને રાખ્યું, રોક્યા છે ને, તો રોક્યા છે ખરા, પણ આ પૈસામાંથી વળતર મળી શકે એના કરતા અત્યંત અલ્પ વળતર એવું સંતોષ માનો છે ને. તેવી રીતે જીવનની અંદર મોક્ષ પ્રાપ્ત થઈ શકતો હોય છતાં પણ માત્ર સ્વર્ગથી સંતોષ માને એ માણસ એવો જ છે. દૂરેણ કેવરમ કર્મ બુદ્ધિયોગા ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્ચ કૃપણા ફલ હેતવ. આમ કર્મ મોક્ષનું સાધન બની શકે એને બદલે જે માણસ કર્મને માત્ર કર્મફળનું સાધન બનાવે છે એ લોકો કર્મનો પૂરેપૂરો ઉપયોગ કરતા નથી. જે વસ્તુનો જે ઉપયોગ હોય એના કરતા આપણે બીજો ત્રીજો ઉપયોગ કરીએ અને એમાંનો પૂરતો લાભ ન લઈએ તો પછી આપણે એનો દુરુપયોગ કર્યો કહેવાય ને. તેમ તેવી રીતે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી એનો જે સદુપયોગ નથી કરતા અને જે પ્રમાદી છે એમ કરીને વેડફી નાખે છે, સમજ નથી. અને તેથી જે માટે એનું જે પ્રયોજન છે એમાં એનો ઉપયોગ કરવાને બદલે બીજા પ્રયોજનમાં આ મનુષ્ય દેહને ખર્ચી નાખતા હોય, ભલે સ્વર્ગમાં જતા હોય. એટલે સ્વર્ગનો પણ આમાં સમાવેશ થઈ ગયો. પરમાત્મા અદ્વયમ અપેક્ષા, જે પરમાત્મા ભાવ છે અર્થાત મનુષ્ય પરમાત્મા ભાવને પ્રાપ્ત કરી શકે, અદ્વયમ અદ્વિતીયતા પ્રાપ્ત કરી શકે, અર્થાત પોતાની અને સુખની વચ્ચે અંતર દૂર કરી શકે. અદ્વયનો અર્થ એ છે કે જે સુખ કે આનંદ ઈચ્છું છું એ આનંદ અભિન્ન હોય. પેલો આનંદ હંમેશા મારે દૂરનો દૂર જ રહેશે, પણ હંમેશા મારે એની પાછળ દોડવાનું છે અને ક્યારેક પકડવું તો ક્યારેક વળી આનંદ અનુભવ, વળી પાછું છટકે, વળી પાછું દોડવું, વળી પાછું પકડવું. આ પ્રકારની પકડ દોડ ચાલ્યા જ કરતો, છૂટ પકડવું બસ ચાલ્યા જ કરતું હોય. બસ આ રીતે ગતાગતમ કામ કામ લભંતે. આમ હવે કે મનુષ્ય તો ગતાગતમ બસ જાય ના આવે આ પ્રકારનું જીવન જીવી રહ્યા છે. તેથી કે જે પરમાત્મા અદ્વયમ અપેક્ષા દેવાદેવ અસુરાહ, આ દેવતાઓ પણ અસુરો જ છે કે અરે દેવા અસુરાહ અસુ સંબંધ શૂન્યમ અદ્વયમ આત્મભાવ પોહ્ય અસુષુ એવ રમંતે હિતે. તો અસુર શબ્દ સમજાવવામાં આવ્યો. આમ તો અસુર શબ્દનો પ્રચલિત અર્થ છે અસુરો, રાક્ષસો, અને અસુર શબ્દનો પ્રચલિત અર્થ છે દેવતાઓ. પણ અસુર શબ્દનો આપણે ધારો કે yૌગિક અર્થ લઈએ તો અસુષુ રમંતે અસુરાહા. અસુરનો અર્થ છે પ્રાણ, પ્રાણનો અર્થ થાય ઇન્દ્રિયો, ઇન્દ્રિયો અર્થ થાય ઇન્દ્રિયના વિષયો લક્ષણાવૃત્તિથી. અસુર શબ્દનો અર્થ પ્રાણ થાય, પરંતુ આપણી આ જ્ઞાનેન્દ્રિયો જે છે એને માટે પણ પ્રાણ શબ્દનો પ્રયોગ થતો હોય છે. એટલે ગૌણ અર્થમાં આપણી જ્ઞાનેન્દ્રિયોનો પ્રાણ કહેવાય. અને ઇન્દ્રિયો એટલે કે ઇન્દ્રિયના વિષયો, ગૌણ અર્થમાં વળી પાછા એ વિષયો. આમ અસુર શબ્દનો અર્થ થયો વિષયો, ઇન્દ્રિયોના વિષયો. ઇન્દ્રિયા રામ, તો ઇન્દ્રિયના વિષયમાં રમણ કરનાર જે છે એને અસુર કહી શકાય. તો કયા અર્થમાં? ગૌણ અર્થમાં, પ્રચલિત કે રૂઢી અર્થમાં તો અસુર એટલે પેલા રાક્ષસો, એટલે કે અધર્મનું જ આચરણ કરનારા. એટલે મુખ્ય અર્થમાં તો આસુરી વૃત્તિ ધરાવનારા, એને કારણે અધર્મનું જ આચરણ કરનારા મનુષ્યોને અસુર કહેવાય. પરંતુ મોક્ષની અપેક્ષાએ તો જે લોકો ધર્મનું આચરણ કરે છે અને છતાં પણ સકામ કર્મ કરે છે એ લોકોને પણ મોક્ષ નિષ્કામ કર્મની દ્રષ્ટિએ કે યોગની દ્રષ્ટિએ તો એ લોકોને અસુર કહેવાય. કારણ કે ભલે એ લોકો પુણ્ય કર્મ કરતા હોય, ભલે ધર્મનું આચરણ કરતા હોય, ભલે અગ્નિહોત્રાદિ વિહિત કર્મ કરતા હોય, તો પણ એ કર્મ શેના માટે કરે છે? છેવટે કર્મફળની પ્રાપ્તિ માટે. કૃપણા ફલ હેતવ. આમાંથી અમને કંઈક ભૌતિક સુખ પ્રાપ્ત થાય, અમને શ્રદ્ધા અને સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ વગેરે પ્રાપ્ત થાય આ લોકમાં કે પરલોકમાં, સ્વર્ગ વગેરે પ્રાપ્ત થાય. બસ આ જ એનું જેનું ધ્યેય છે. એટલે એ લોકો રમણ શેમાં કરે છે? આ ધન, સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, યશ, કીર્તિ કે ઇન્દ્રિયના ભોગ એમાં જ રમણ કરનારા છે. અસુષુ રમંતે. એટલે આ રીતે વિષય, ઇન્દ્રિયના જે વિષયો છે, ઇન્દ્રિયના કહો, બુદ્ધિના કહો, અહંકારના કહો, આ ઉપાધિના વિષયો છે એમાં જ રમણ કરનારા છે. અથવા એને ધ્યેય તરીકે માનનારા છે અને એને ધ્યાનમાં રાખીને પોતાના જીવનનું સંચાલન કરનારા છે. એટલે ગૌણ અર્થમાં એ લોકો પણ અસુર કહેવાય. દેવાન દેવયજો યાંતિ. આમ દેવતાનું યજ્ઞ કરનારા દેવતાઓને પ્રાપ્ત કરે, દેવતા બને ખરા, તોય પણ છેવટે દેવલોકની અંદર પણ એમની મુખ્ય પ્રવૃત્તિ કઈ?
તો કે વિષયનો ઉપભોગ. આમ સ્વર્ગની અંદર પણ ખૂબ બધું, સ્વર્ગની અંદર જે સુખ છે એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. કારણ કે મનુષ્ય લોકના સુખ કરતા તો મનુષ્ય લોકનું સુખ એટલે શું? યુવા સ્યાત સાધુ યુવા ધ્યાય કહે, સમગ્ર પૃથ્વીનો રાજા હોય અને બધા પ્રકારના ઉપભોગ એને માટે સંભવિત હોય, એ ઉપભોગો ભોગવવાની સંભાવના ક્ષમતા પણ એનામાં હોય, એવો જે આનંદ હોય એને આપણે એક આનંદ એક એકમ ગણીએ. એને 100 ગણીએ તો મનુષ્ય ગંધર્વનો આનંદ થાય, એને 100 ગણીએ તો દેવ ગંધર્વનો આનંદ થાય, એને 100 ગણીએ તો વળી પાછા પિતૃઓનો આનંદ થાય, એને 100 ગણીએ તો આજાન દેવનો આનંદ થાય. એમ કર્મ એમ કરતા 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 દેવતાઓ કરોડો ઘણો આનંદ છે, છતાંય પણ છેવટે એમની પ્રવૃત્તિ શેમાં છે? વિષયના ઉપભોગમાં છે. ત્યાં પણ વિવેક નથી, અવિવેક છે. એ લોકો બહુ આનંદમાં છે. એટલે અહીં પણ આમ ખૂબ ધનાઢ્ય લોકો હોય અને ખૂબ બધી જ વસ્તુ એમને ઉપલબ્ધ હોય, બધા પ્રકારનો આનંદ હોય, ઘર બાર વાડી વજીફા બાગ બગીચા બધું જ હોય અને બધા પ્રકારનો આનંદ હોય, છતાં પણ એમની વૃત્તિ ક્યાં છે? માત્ર વિષયના ઉપભોગમાં. પછી ગરીબ માણસ બિચારો 7 દિવસની સૂકી રોટલી ખાતો હોય ને પેલો ગરમ ગરમ ખાતો ગમે તે હોય, પણ છતાંય એનું ધ્યાન તો ક્યાં છે? વિષયનો ઉપભોગ. આ મહત્વની વસ્તુ છે. એટલે અવિવેકની નિંદા છે. અંતેથી અસુશુરમંતેથી અસુરાહ. તેથી એ અસુ શબ્દ જે છે એ પ્રાણ શબ્દ છે એ ઇન્દ્રિયો, ઇન્દ્રિય શબ્દ છે ઇન્દ્રિયના વિષયો. આમ ઇન્દ્રિયના વિષયોમાં રમણ કરનારા લોકોને આપણે અસુર કહીએ. એ દ્રષ્ટિએ દેવતાઓ પણ અસુર કહેવાય, જો દેવતાઓ પણ માત્ર વિષય ભોગમાં રમણ કરતા હોય. દેવાદયોપી અસુરાહ તેષાંચ સ્વભૂતાઃ લોકાઃ સ્વભૂતાઃ ભોગ્યભૂતાઃ. એટલે આ પ્રકારના અસુરોને ભોગ્યભૂતાઃ, તો અસુરોને જેમ આનંદ આવે. હવે એવું છે ને કે જે લોકો ઇન્દ્રિયના વિષયમાં રમણ કરતા હોય એમ તમે સત્સંગમાં અગર લઈ જાઓ તો એ બિચારો ઊંઘી જ જાય. ટૂંકમાં એમને કઈ રસ પડે ને એમાં, એમના ભોગ્યભૂત લોક નથી. સત્સંગમાં લઈ જાઓ એ લોક જે છે એમને માટે ભોગ્યભૂત નથી. એમને તમે સિનેમામાં લઈ જાઓ તો ભોગ્યભૂત. આમ દરેક માણસને અનુકૂળ અર્થાત જેનો ભોગ ભોગવી શકે, જેનો આનંદ માણી શકે, દરેકની ક્ષમતા પ્રમાણે, દરેકની યોગ્યતા પ્રમાણે હોય. તેથી આ સ્વર્ગ વગેરે લોકો કેવા છે? આ ઇન્દ્રિયમાં રમણ કરનારા જે મનુષ્યો છે એમને માટે ભોગ્યભૂત છે, અર્થાત એમાં એમને આનંદ આવે. માટે એ લોકો શું બધાને અસૂર્ય લોક કહેવામાં આવે. તેષામ ચ સ્વભૂતાઃ લોકાઃ અસૂર્યા નામ. બસ તો એ અસૂર્યાઃ, એ બધા લોકો કહેવાય છે અસૂર્યાઃ. અસુર શબ્દાત તદ્ધિતઃ યત પ્રત્યયતિ. અસુર શબ્દને એક અસુર શબ્દ છે ને યત પ્રત્યય લગાડવામાં આવ્યો, એમાંથી નામ બન્યું, એમાંથી શબ્દ બન્યો અસૂર્ય. તેષામ સ્વભૂતાઃ લોકાઃ અસૂર્યાઃ ઇતિ. સ્વભૂતાઃ ભોગ્યભૂતાઃ. તો એટલે શંકરાચાર્ય મહારાજે સમજાવ્યું, દેવા અસુરાઃ તેષામ ચ સ્વભૂતાઃ લોકા અસૂર્યાઃ. અસુરાણામ સ્વભૂતાઃ અસૂર્યાઃ. અસૂર્યોને માટે એટલે અસુરો માટે જે ભોગ્યભૂત છે, અસુરો જેમાં આનંદ માણી શકે એ અસૂર્ય લોક કહેવામાં આવે. અસૂર્યા નામ, આ નામ શબ્દ અનર્થકો નિપાત એમ કહેવામાં આવ્યું. શંકરાચાર્ય મહારાજ કહે છે આ નામ શબ્દનો શું અર્થ કરવાનો? એનો કોઈ અર્થ નથી. આમ તો નામ શબ્દ જે પ્રસિદ્ધિના અર્થમાં છે. આ નામ શબ્દ પ્રસિદ્ધિના અર્થમાં વપરાતો હોય કે પ્રસિદ્ધ છે, પણ સ્વર્ગ લોક વગેરે અસૂર્ય લોકો પ્રસિદ્ધ તો નથી. એ માટે શંકરાચાર્ય મહારાજ કહે છે કે આ નામ શબ્દ છે એ અનર્થક, અર્થાત એનો જે સામાન્ય અર્થ થતો હોય છે પ્રસિદ્ધિ, એ અર્થ નથી એનો. તો શું છે? શબ્દાલ વાક્ય અલંકાર માત્ર અર્થત્વ. આ નામ શબ્દ વાક્ય અલંકાર છે, સરસ લાગે જરા, વાક્યના અલંકારભૂત છે. અસૂર્યા નામ તે લોકા. તેથી આ નામ શબ્દ છે એ વાક્ય અલંકાર માત્ર તત્વ. તો આવી રીતે નામ શબ્દ વાક્યને અલંકૃત કરવા માટે વપરાતો હોય છે. પછી આગળ કહે છે
તે લોકાહ કર્મફલાની લોક્યંતે દૃશ્યંતે ભુજ્યંતે ઇતિ જન્માને અંધેન અદર્શનાત્મકેન અજ્ઞાનેન તમસા આવૃતાઃ આચ્છાદિતાઃ તાન સ્થાવરાંતાન પ્રેત્ય ત્યક્ત્વા ઇમં દેહં અભિગચ્છન્તિ યથા કર્મ યથા શ્રુતમ. તો સૂર્ય નામ તે લોકાહ અથવા તો ये લોકાહ જે લોક છે. લોકનો અર્થ કર્યો કર્મફલાની. લોક ધાતુ એક છે, એનો અર્થ દર્શને. તો એટલે કહ્યું લોક્યંતે દૃશ્યંતે. એક ધાતુ લોક, લોક દર્શને. તો લોક્યંતે દૃશ્યંતે, જે દૃશ્યંતે જેને દર્શન થાય છે, ભુજ્યંતે જેનો અનુભવ થાય છે. ટૂંકમાં આ લોક શબ્દનો અર્થ પેલા સ્વર્ગ લોક વગેરે પણ ના કર્યો. એટલે લોકાહ કર્મફલાની. આ લોક શબ્દનો અર્થ કર્યો કર્મફળ. કોઈ લોક શબ્દનો પ્રચલિત અર્થ, રૂઢિ અર્થ કયો થાય? ભૂલોક, ભૂલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક વગેરે, એને આપણે લોક કહીએ. પરંતુ એ લોક શબ્દનો એવો અર્થ કરવાને બદલે વળી પાછો વ્યુત્પત્તિનો અર્થ કર્યો, યોગિક અર્થ કર્યો કે લોક્યંતે ઇતિ લોકાહ, જે દેખાય છે. દૃશ્યંતે ઇતિ લોકાહ, જેના દર્શન થાય છે. ભુજ્યંતે ઇતિ લોકાહ, જેનો ઉપભોગ અનુભવ થાય. ઇતિ જન્માની, એમ કરીને લોક શબ્દનો અર્થ કર્યો જન્માની. શરીરાણી આવે, જન્માની શરીરાણી. તો આ ભિન્ન ભિન્ન પ્રકારના શરીરને અહીંયા લોક અર્થ કરવામાં આવે. પ્રેત્યા સ્થાન લોકાન અમૃતા ભવંતી. અન્યત્ર પણ લોક શબ્દનો અર્થ આ શરીર કે ઉપાધિ કરવામાં આવે છે. પ્રેત્યા સ્થાન લોકાન અમૃતા ભવંતી. તો કેનો ઉપનિષદમાં કહ્યું કે આ ઉપાધિમાંથી અહમ બુદ્ધિ હટાવીને જે આત્મા અહમ બુદ્ધિ કરે છે એ લોકો આ લોકમાંથી અર્થાત ઉપાધિને અહમ ભાવ મુક્ત થઈને અમૃતત્વને પ્રાપ્ત કરે. તો જન્માની, શરીરાણી, આવા બધા શરીર છે. અંધેન અદર્શાત્મકેન અજ્ઞાનેન તમસા આવૃતાઃ. તો આ લોકો એવા જન્મ પ્રાપ્ત કરે છે અંધેન અદર્શનાત્મકેન અજ્ઞાનેન તમસા આવૃતાઃ આચ્છાદિતાઃ. અંધેન તમસા આવૃતાઃ, જેમાં આંધળાપણો પણ છે, અંધકાર પણ છે. અંધેન અદર્શનાત્મકેન,